મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયો મારો નૃત્ય કરે. હે સંતોના ચરણ કમલમાં મુજ જીવનનું વર્ધ્ય રહે. દીન ક્રૂરિની ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહો. કરી ઉપેક્ષાએ માર્ગની તોય સમિતા ચિત્ત ધરું. વીર પ્રભુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે. વેદ ઝેરના પાપ ત્યજીને મંગલ ગીતો ગાવે. ધર્મની શરૂઆત ક્રિયાથી થાય. શરૂઆત ક્યાંથી થાય? તો કે ક્રિયાથી. જેમ ઓફિસે જવા માટે ગાડી એ સાધન છે, એમ સ્વભાવ પરિવર્તન માટે ક્રિયા એક સાધન છે. છોડી દેવાનું. પછી ગાડી દેરાસર આવે એટલે ગાડી છોડી દેવાની, ઓફિસ જાય એટલે ગાડી છોડી દેવાની. એમ સ્વભાવ પરિવર્તન માટે ક્રિયા એ સાધન છે, મંજિલ નથી કે પ્રતિક્રમણ કર્યું એટલે ધર્મ થઈ ગયું, પૂજા કર્યું એટલે ધર્મ થઈ ગયું, દાન આપી દીધું એટલે ધર્મ થઈ ગયું, તપ કર્યું એટલે ધર્મ થઈ ગયું. સાધન છે પણ જરૂરી છે. વિરોધ નહીં કરાય. ગાડીનો વિરોધ કઈ રીતના કરશો? તમે પહોંચી જ નહીં શકો. ક્રિયાનો વિરોધ પણ આમ તમે ટીક 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 છે એ ધર્મ નથી. સમય થઈ ગયું, પ્રતિમ થઈ ગયું, પૂજા થઈ ગયું, નોકારડી ગણાય ગઈ. આ શું બધું ટીક ટીક ટીક? એમ આ થોડી ધર્મ છે કંઈ. બરાબર. અશુભ કરતાં શુભ સારું અને શુભ કરતાં શુદ્ધ વધારે સારું. અશુભ એટલે ન કરે એના કરતાં તો સારું જ છે ને. સામયિક નથી કરતા એના કરતાં સામયિક કરવું એ તો સારી જ વાત છે ને. અશુભ કરતાં શુભ તો સારું જ છે. પણ સામયિકમાંથી સમતામાં આવવું એ ધર્મ. સામયિકથી દેવગતિ, સમતાથી જ મોક્ષ મળશે. શેમાં સમતા? તો કે બંનેમાં. સુખમાં પણ સમતા ને દુઃખમાં પણ સમતા. સુખમાં સારું હોય તો પણ ઠેકાણે જ રાખવાનું, દુઃખમાં પણ ઠેકાણે જ રાખવાનું. અશુભ કરતાં શુભ સારું અને શુભ કરતાં શુદ્ધ એ વધારે સારું. સામયિક શુભ છે તો સમતા એ શુદ્ધ છે. પ્રતિક્રમણ એ શુભ ક્રિયા છે પણ પાપની વૃત્તિ ઘટે એ શુદ્ધ છે. ભગવાનની પૂજા કરવી એ શુભ તો પ્રસન્ન રહેવું એ શુદ્ધ. તપ કરવું એ શુભ પણ ખાવાનો મોહ ઘટે એ શુદ્ધ. દાન આપવું એ શુભ પણ પરિગ્રહનો મોહ ઘટે એ શુદ્ધ. અશુભ એટલે ક્રિયાથી પછી પરિવર્તન. એક જ લાઈનમાં કોઈ પૂછે ધર્મ એટલે શું? તો ટ્રાન્સફોર્મેશન, નોટ ઇન્ફોર્મેશન. ટ્રાન્સફોર્મેશન, પરિવર્તન એ ધર્મ. તો આવી રીતના ધર્મની શરૂઆત જ્યારે ક્રિયાથી આપણે થતી હોય, પછી એનાથી આગળ આપણે કીધું ક્રિયા, એનાથી આગળ પછી શું હતું? બીજા નંબરમાં ભાવ. તો ક્રિયા કરતાં કરતાં ધીમે ધીમે જે તમને ભાવ આવે, ભાવનો અર્થ શું? ભાવ એટલે શું? ભાવે ભાવના ભાવીએ, ને ભાવે દીજે દાન. પછી આપણે શું બોલીએ દેરાવાસી લોકો? ભાવે જીનવર પૂજીએ. ને સ્થાના પાસે બોલશે ભાવે ધર્મ આરાધીએ. ભાવે જીનવર પૂજીએ ના બોલે. પણ ઠીક છે, જે હોય તે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ કે ભાવે જીનવર પૂજીએ, પણ ભાવે કેવળ ક્રિયા પછી ભાવ. ને ક્રિયા પછી જેમ વેપારી છે, ટર્ન ઓવર કરતાં 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 પછી પ્રોફિટ માટે ટર્ન ઓવર તો જોવે છે. એમ જે રિઝલ્ટ માટે તમે ક્રિયા તો જોવે છે. ભાવ એટલે શું? તો કે ભાવ એટલે તમારા સ્વભાવ જે છે, તમારો જે સ્વભાવ ઓલ ઓવર તમારો નેચર કેવો હોવો જોઈએ. ક્રિયા તો ઠીક છે, કોઈ સામાયિક કરે, કોઈને ટાઈમ મળે તો કરે, કોઈ ન કરે, કોઈને પૂજાનો ટાઈમ મળે તો કરે, કોઈ રવિવારે જ કરે, કોઈ ઇન્ડિયા આવે તો યાત્રા કરવા. ઠીક છે, જેવી અનુકૂળતા હોય એ પ્રમાણે ક્રિયા ઓછી વધતી થાય. પણ ભાવમાં શું વાંધો છે? ભાવમાં તો કંઈ વાંધો. આ ભાવ એટલે જે તમારો નેચર, તમારો જે સ્વભાવ. તમારા સ્વભાવમાં ઓલવેઝ 4 વસ્તુઓ હોવી જ જોઈએ. 4 વસ્તુ આપણા સ્વભાવમાં: મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ. આ આપણો નેચર જ. આમાં કોઈ ને મૈત્રી એટલે કોઈ પણ વ્યક્તિ મારા કરતાં શ્રેષ્ઠ છે
કોઈ પણ વ્યક્તિ મારા કરતાં શ્રેષ્ઠ છે તો ઓલવેઝ મારે એને એપ્રિશિએટ કરવું જ જોઈએ. મૈત્રીનો અર્થ ઇક્વાલિટી. મૈત્રી એટલે બધાને સમાન ગણવાનું. મૈત્રી એટલે શું? સમાન. બધા સમાન છે, બધા સમાન. કોઈ શેઠ છે, કોઈ નોકર છે, કોઈ હોશિયાર છે, બધું છે, કોઈ સુંદર છે, કદું બધું કર્મના હાથમાં. અંદર તો બધું સરખું જ છે, અંદર બધી વસ્તુ સરખી જ છે. અંદર મને પણ મારા સાહેબને મળવા ગયો તો મારા સાહેબ કે મને કે 1 લાખ રૂપિયાનો કોઈ કે ચેક આપ્યો તો હમણાં સાધર્મિક ભક્તિમાં 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો. સારું કહેવાય. તો કવર તો એવો જૂનું જમાનાનું કાઢ્યું હતું ને, કવર એકદમ ખબર ને જૂનું હતું, થોડું ફાટેલું ને જૂનું હતું. તો મને કે આટલો 1 લાખ રૂપિયાનો ચેક આપે છે ને આવું જૂના પુરાણા કવરમાં, આમ પાછું આપી દો. હસવા માંડે. શું કવર શું જોવાનું, અંદરનો ચેક લઈ લેવાનો. ઠીક છે, કવર જૂનું હતું, ફાટેલું તો મહત્વનું નથી, મહત્વ તો અંદરનું ચેક છે ને. મને કે બસ આજ યાદ રાખજો, અંદર આત્માને યાદ રાખજો, બહારનું જોતા નહીં કોઈનું કવર. બહાર કોઈ વિચિત્ર હોય તો વિચિત્ર, ઠીક છે, એ બહારનું કવર છે. અંદર તો પરમાત્મા છે ને, દરેક આત્મા એ પરમાત્મા જ છે. તો ભગવાન કોણ હતા? તો કે ભગવાન પણ એક જમાનામાં તો ભટકેલા જ હતા ને. લોખંડનો રસ નાખી દીધો, સિંહને ફાડી દીધો, દીક્ષા છોડી દીધી, કુળનું અભિમાન કર્યું માવી સ્વામીએ, શાસ્ત્ર વિરુદ્ધ બોલી ગયા, સિંહ તરીકે કેટલું બધું આગલા ભાવની અંદર. તો કોઈ વિયર સ્વભાવવાળું કોઈ દેખાય તો શું સમજવાનું? તો કે થોડા ભટકેલા ભગવાન છે. ભગવાન જ છે ને, ભગવાન જોયું ને તમે બધા. ભગવાન કેમ? તો કે દરેક આત્મા ભટકેલા, થોડા ભટકેલા આવશે, લાઈનમાં આવી જશે પાછા. દરેક આત્મા સરસ, સારી જ વાત છે. મારા દોસ્તાર પણ આવી રીતના શરૂઆત કરે, દરેક આત્મામાં રહેલા પરમાત્માને મારા નમસ્કાર કરી. બહુ સરસ લાગે. દરેક મૈત્રી એટલે બધાને સમાન જ ધર્મ, કે મૈત્રી એટલે ઇક્વાલિટી, 1 ઇન્ડિયા, 2 ઇન્ડિયા, 3 ઇન્ડિયા, 4 ઇન્ડિયા. આત્મા બધા સમાન જ છે. દરેક જીવને જીવવાનો અધિકાર છે. મને કોઈ જીવને મારવાનો અધિકાર નથી, પણ શું કહું, માર્યા વિના તો છૂટકો નથી, રાઈટ? તો એ જીવની પણ મારે માફી માંગવાની આજે ને. બધાની માફીમાં ખામેમી સવ્વ જીવે ને. સવ્વ 1 ઇન્ડિયા હોય કે 2 ઇન્ડિયા, બધા જ જીવોની મારે આજે ક્ષમા યાચના. એક વિશ્વ શાંતિનો દિવસ છે આજે. બધા જીવોની શાંતિ માંગી, માફી માંગી, અને પછી તમારે નક્કી કરવાનું કે આમાં મારું નેસેસિટી, કમ્ફર્ટ અને લક્ઝરી, આ બધી નેસેસિટી છે, કરવું જ પડશે. મારે હવે સમજો કે મને નથી ઘાસ કાપવું, ચાલે નહીં આ દેશમાં, નથી ઘાસ કાપવું તો હમણાં આવી જાય પોલીસ પાછી. તમારે એમ રાખવી જ નથી, લોન રાખવી જ નથી, પણ કંઈ ચાલે, લોન રાખવી જ નથી. ને ઇન્ડિયામાં પણ અમે લોકો કીધું, એક જણાને કીધું તમ આંખનો નંબર તમારો વધી ગયો છે, આંખનો નંબર વધી ગયો છે, તો જરા લોન પર ચાલો. તો પેલા ભાઈ સમજ્યા જ નહીં. એને એમ કે તો કે હું નહીં, મારો આખું ઘર જ લોન પર ચાલે છે, ઘર પણ લોન પર. તો ભાઈ કયા લોનની વાત કરે છે, કયા લોનની વાત? કે હું નહીં, મારું આખું ઘર જ લોન પર ચાલે છે. પછી ખબર પડી કે કયા લોનની વાત કરે છે, કે આંખનો નંબર વધ્યો છે. આવું કશું નહીં. હવે ગઈકાલે પણ જે ફૂડની વાત થઈ, ખાવાનું વધ્યું, ફેંકતા જીવ નથી ચાલતો, ખવાય એમ નથી, ફેંકતા જીવ નથી ચાલતું. પણ હવે કરવું શું? કોઈ છે જ નહીં, લેવાવાળો નથી. આપીએ તો ટેન્શન, આપણે તો એ માંદો પડતા આપણે જેલમાં નાખીએ હમણાં. એટલે અહીંયા તો દાનાંતરાય કર્મ જ એવા છે કે દાન આપવાની ઈચ્છા હોય તો પણ કોઈ લેનારું ન મળે તમને, રાઈટ? તો ઇન્ડિયામાં પણ એવું થાય છે. હવે બધે મોટા મોટા ટાવર, એટલે મહારાજ સાહેબ પણ આવવાના બંધ થવા માંડ્યા, સાધર્મિકોને પણ એવા બિલ્ડિંગોમાં ચડવા ના દે, ગાયવાડા પણ બંધ થઈ ગયા, કબૂતરખાના બધા બંધ કરાવે છે. એટલે દાન આપવાની ઈચ્છા છે, બંધ થઈ રહ્યા છે. પુણ્ય બાંધવાના માર્ગ બધા બંધ થઈ રહ્યા છે. આપણે અમુક નેસેસિટી ને, જરૂરિયાતના પાપ, અમુક જરૂરિયાતના જે પાપ છે, અમુક સગવડના પાપ છે. અમુક સગવડ, જેમ જેમ સગવડ વધે એમ પાપ વધે છે, સગવડ. અને અમુક એકદમ શોખના પાપ. નેસેસિટી, કમ્ફર્ટ અને લક્ઝરી, એમ જે 3 ટાઈપના જે પાપ છે. અમુક નેસેસિટી છે, અમુક કમ્ફર્ટ છે, અને અમુક લક્ઝરી છે આપણી. તો જે જરૂરિયાતના પાપ, ખાલી સમજો કે હવે જે કમ્પલસરી કરવા જ પડે એનું શું કરવું? પણ કમ્પલસરી, પણ તમને માફી તો માંગો કમસે કમ. એ જીવોને માર્યા છે તો તમે એની માફી તો માંગો. તો એક ઈર્યાવયમનો પાઠ કરું છું. 1 ઇન્ડિયા, 2 ઇન્ડિયા, 3 ઇન્ડિયા, 4 ઇન્ડિયા, 5 ઇન્ડિયા. આ 1 ઇન્ડિયાથી 5 ઇન્ડિયા સુધીના જીવોને જે હું 10 રીતના મારું છું. અભિયા, બત્તિયા, લેસિયા, સંગાયા, સંગટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણો ઠાણો સંગામિયા, જીવ્યા, વોરોવિયા. 10 રીતના મારું છું. અને એનું રાગ દ્વેષ ને કરણ કરાણ અનુબોધ એ બધું મળીને 18,24,120 રીતના જીવ હિંસાની માફી ઈર્યાવયમ સૂત્રમાં ગોઠવેલી જ છે અંદર. એ સૂત્ર બોલો એટલે 18,24,120 રીતના જીવ હિંસાની માફી ગોઠવેલી છે. મૈત્રીનો અર્થ બધાને સમાન ગણવાનો, દરેક જીવને જીવવાનો અધિકાર છે. મને કોણે અધિકાર આપ્યો કોઈ જીવને મારવાનો? પણ શું કરું, સંસારમાં છું. મારા સાહેબ દીક્ષા કેમ લે?
ને માથાકોડ અહીંયા બહેરીને છોકરાને કમાવાનું, રાંધવાનું, બધું ટેક્સ ને આ બધું. તો એવા કંટાળેલા લોકો તો આવવા પણ ન દેતા આખા ને. એવા જે કંટાળીને આવ્યા હોય તો દીક્ષા લેવાનું રીઝન શું? લૂઝર હશે, કમાવાની તાકાત નથી એટલે સંસારમાં દુઃખ છે માટે નહીં, પણ બીજાને દુઃખ આપ્યા વિના જીવાતું નથી માટે. સંસારમાં દુઃખ છે માટે દીક્ષા ના લે, એવું નથી કે બહુ દુઃખ છે એના કરતાં દીક્ષા લઈ લો, પણ દુઃખ આપ્યા વિના જીવાતું નથી ને. આપણા જીવવા માટે કેટલાને એટલે એ લોકો દીક્ષાના માર્ગે જાય છે. એટલે નોકાર મંત્રમાં એમનું નામ છે. એટલે મૈત્રી તો સ્વભાવમાં હોવું જ જોઈએ. મૈત્રી એટલે ઇક્વાલિટી, બધાને સમાન. અને જ્યારે તમે ક્રોધ કરો એટલે મૈત્રી તો જાય જ ને. ક્રોધ કરો, વાતે હું ઇરિટેટ થયા કરો, નાની નાની બાતમાં તમામ ખરાબ લાગી જાય. અને ક્રોધ એ તો કાર્ય છે, કારણ અભિમાન જ છે. એનું રીઝન તો અભિમાન જ છે. બધાને ક્રોધ બહુ શોર્ટ ટેમ્પર, કોઈ શોર્ટ ટેમ્પર, બધા અભિમાન ભરેલું પડ્યું છે. આમ પોતાનું ધારેલું જે કરાવવાની જે આદત પડી ગઈ છે. ક્રોધ એ કાર્ય છે તો અભિમાન એનું કારણ છે. માયા એ કાર્ય છે તો લોભ એનું કારણ છે. ને માયા કેમ કરે છે? ગોળ વાત કેમ કરે? કે એની વસ્તુ આપી નથી એને. ને માયા એ કારણ છે. માયા એટલે કનિંગ, લુચ્ચાઈ જે હોય એનું રીઝન કારણ કે લોભ, એની વસ્તુ એને આપવી નથી. એટલા માટે ક્યાં મૂકી છે, શું છે, આમ જો મળે એટલે તમને આપું. આખો પ્રસંગ પતી જાય તો એ ના મળે, કારણ કે આપી જ નથી. બાકી કાઢું તો હમણાં મળ્યા પર ચડીને ઉતારીને આપી શકું એમ છું. ક્રોધ અને માનની જોડી છે, માયા અને લોભની જોડી છે. ને કારણ, કાર્ય, કારણ પછી તો એનાથી આગળ પણ આગળ આવે. ક્રોધ, માન, માયા, લોભ એક કાર્ય છે. એના પાછળ નો કસાય એનું કારણ છે. નો કસાય, જે કસાય નથી પણ જે કસાય કરાવડાવે, હાસ્ય, રતિ, અરતિ, ભૈસવ. પછી આગળ જતા કે નો કસાય એ કાર્ય છે, મિથ્યાત્વ એનું કારણ છે. આ બધાના રૂટમાં મિથ્યાત્વ છે. એટલે આ કાર્ય, આ કારણ, આ કાર્ય, આ કારણ. એ રીતના તો મૈત્રી, ક્રોધ કરશો એટલે મૈત્રી જવાની ને. ક્રોધ એટલે વાતે તો પતિ પત્નીમાંથી શું જાય? તો કે પ્રેમ જાય. ભાઈ બહેન હોય તો શું જાય? તો કે સ્નેહ જાય. મા બાપ હોય તો શું જાય? તો કે વાત્સલ્ય જાય. બે ફ્રેન્ડ હોય તો શું જાય? તો કે મૈત્રી જાય. ગુરુ હોય તો શું જાય? તો સદભાવ, રિસ્પેક્ટ. આપણને જેમના માટે રિસ્પેક્ટ હોય. ક્રોધ કરે એટલે જવાનું ને. ક્રોધ એટલે બોલીને થાય કે એમને પણ થાય? એમને પણ થાય, બરાબર છે. એમ સાયલેન્ટ વર્ડ, અમુક બોલાય નહીં પણ આમ એકદમ સાયલેન્ટ વર્ડ ચાલતું હોય. 2-3 દિવસ જાય ને બ્લાઇન્ડ કોલ કર્યા કરે ખાલી, બસ કીધું જમવા આવો, ચલો જમવાનું તૈયાર છે એમ ને. સાયલેન્ટ એમને પણ થાય, એવું કંઈ નથી. સારા ઘરના લોકો છે એટલે આપણે બોલીને ના બગાડી. ક્યારેક આપણે જઈએ વ્યવહારમાં, ચલો ઘરની વાત જવા દો, પણ આમ ન ગમે, આપણને ન ગમે. શું કામ આટલા બધા વિચારોનો આગ્રહ રાખવાનો ને? આપણે શું કરવું આપણે વિચાર, બીજા શું કરવાનું તમારા હાથમાં જ નથી ને. એ વ્યક્તિએ આમ ન કરવું જોઈએ. પણ એટલું પુણ્ય હોવું જોઈએ ને, તમે ઈચ્છો એ પ્રમાણે સામેવાળો કરે. આપણું પુણ્ય એવું કહ્યું કે હું ઈચ્છું ને એ પ્રમાણે. અહીંયા ક્લાસ ચાલતો હોય ત્યારે અવાજ નહીં કરવાનો. હું ઇન્ડિયામાં રોજ બધાને પૂછું, મેં સ્વાધ્યાયથી શાંતિ થાય કે શાંતિથી સ્વાધ્યાય થાય? મેં કીધું એક વિચાર, શાંતિથી સ્વાધ્યાય તો હું ભણવા બેસું ત્યારે કોઈ ખુરશીનો અવાજ નહીં કરવાનો. તો કે આ કઈ જ ના, તો તમે છોકરા કે શું કામ આવતા હશે ભણાવવા? અમારા ભણાવવા ટાઈમે જ મેચના ટાઈમે આવે પાછા સર, એટલે મારું ટીવી બંધ કરાય. શું કામ એટલે એને ગમશે ને, તું તારે કર જે કરવું એ કર, હું ભણાવીશ શાંતિથી. શાંતિથી સ્વાધ્યાય થાય. સ્વાધ્યાયથી શાંતિ, આપણે સ્વાધ્યાયથી શાંતિ થાય. શાંતિથી સ્વાધ્યાય એટલે તમે બાર બદલવાની વાત કરો છો, બાર કંઈ ના. કેટલું ડિસ્ટર્બ થઈ જાય ને આમ જરાક પણ ટીવી કે આમ જરાક ઘંટ વગાડે એકદમ. પૈસા તો બરોબર ગણાય, 91, 92, 93 બરોબર. ત્યારે કોઈ ડિસ્ટર્બ થતું નથી, ત્યારે બરોબર. જેમાં રસ છે એમાં અલગ અલગ ટાઈપનો ક્રોધ હોય ને. એકદમ ક્રોધ, મૈત્રી એટલે આવે એટલે પ્રમોદ ભાવના આવે એટલે બીજા નંબરની હતી પ્રમોદ. પ્રમોદ એટલે અનુમોદન ને, અનુમોદના. પ્રમોદ એટલે ગદગદ થવું, રાજી થવું, એકદમ ખુશ થવું અંદરથી. પ્રમોદ ભાવના આવે એટલે અભિમાન જાય ને એકદમ. ખાસ એમ બધાને પ્રમોદ એટલે આપણે નાનામાં નાની વસ્તુના પણ આપણે વખાણ કરવા જ જોઈએ. પાછું એમ કોઈ નાની વસ્તુ લાગે તો મનથી. ઘણા લોકો વખાણ કરે અને ઘણા વખાણ કરાવડાવવા માટે કરે. ઘણા લોકો વખાણ ખબર છે એનાથી કંઈ થતું ન હોય પર્યુષણમાં, સાતામાં, કે ભાઈ માથી તો કંઈ નથી, આપણે તો ભાઈ 3 ટાઈમ ખાવાવાળા છીએ, તો હવે આટલું તો બોલાય નહીં, એટલે સામે મારે પૂછવું તો પડે જ તમારે. તો કે આ ત્રીજો છે, જોઈએ હવે આગળ. તો સીધી રીતના સાતા પૂછાવડાવી હતી ને, સિદ્ધિયા ના કરતા ને એકદમ. એટલે ઘણા કારણો હોય. તમે તમારા આત્માને ચેક કરો, કોણ કેટલામાં છે. બીજાને ગુરુ નહીં, પોતાને જ ગુરુ બનાવો તમે. ને મારે જ પોતાના સેલ્ફને મારે ગુરુ બનાવવું પડે. પ્રમોદ ભાવના એટલે સારી વસ્તુ જે દેખાય. બધામાં બધા ગુણ નથી, પણ બધામાં કોઈ ગુણ તો છે જ. બધામાં કોઈ ગુણ તો છે. બધામાંથી એક ગુણ લઈ લેશો, મારામાં તો કેટલા બધા થઈ જશે. ને પ્રમોદ ભાવના એટલે રાજી થવું, અભિમાનનો ત્યાગ.
ને પ્રમોદ આવે એટલે અભિમાનનો ત્યાગ. અભિમાની માણસ કોઈના ગુણોના વખાણ કરી ન શકે અને કોઈ કરે તો સાંભળી ન શકે. અભિમાની કોઈના વખાણ કરી જ ન શકે, એકદમ આમ વખાણ કરે એટલે અંદરથી, અને એના વખાણ બહુ ગમે પાછા, એના કોઈ વખાણ કરે તો એટલું બધું એને ગમે ને, એકદમ નીચ ગોત્ર બંધાય. અભિમાનથી નીચ ગોત્ર એટલે તો પ્રમોદ ભાવ ના આવે એટલે અભિમાન તો જાય ને. આપણે ભલે જે પણ આમ સારું ગાય છે, સારું સમજો તપ કરી શકે છે, સારી ચેરિટી, જે પણ સારું અનુમોદના કીધું મેં એ દિવસે, મેં અનુમોદના ખાલી આ ગાવાનું નથી, પણ અનુમોદના એટલે શું છે ભાઈ, આ બધું ને એકદમ સારી વસ્તુ કરી છે તો તમે એની અનુમોદના કરો. અભિમાન. કારુણ્ય ભાવના આવે. કારુણ્ય એટલે કોઈ વિચિત્ર સ્વભાવ હોય, કોઈનો વિયર્ડ સ્વભાવ હોય. પરિવારમાં ઘણા લોકો એવા હોય, સમજે જ નહીં, 1 વાર 2 વાર 10 વાર સમજે જ નહીં ને બીજાને શાંતિથી જીવવાના, પોતે તો શાંતિથી જીવે નહીં. હવે આવા લોકો પર દ્વેષ કરીને તો કંઈ મતલબ જ નથી. ધર્મ કે અજ્ઞાની ઉપર તમારે દયા કરવાની છે. અજ્ઞાની તો જ્યાં કરુણા આવે ત્યાં માયા જાય આપણામાંથી. જ્યાં તમને માયા, જ્યાં હમણાં સરખા સાથે જ હંમેશા કપટ થાય, નાના સાથે શું એમ લાગે કપટ, એકદમ કરુણ્ય ભાવના આવે એટલે કપટ. અને માધ્યસ્થ ભાવના એટલે શું? આપણા વિચારોનો જે આગ્રહ, વિચારોનો આગ્રહ, ન કેમ સમજે, ન કેમ સાંભળે, તારા ભલા માટે કહું જ નહીં, સારા માટે કહું જ નહીં, જરૂર નથી. તમારે કહેવાનું, સાંભળો તો સારું, ન સાંભળે તો છોડી દેવાનું. એ ન છોડી શકવું એ લોભનો પ્રકાર છે. માધ્યસ્થ ભાવના આવે એટલે લોભ જાય. 4 તો મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ. સામયિક લઈએ એટલે કયા સૂત્રથી મૈત્રી આવે? સામયિકમાં ઈર્યાવયમ ને, બધા સાથે મૈત્રી, બધાની માફી માંગો. 1 ઇન્દ્રિયા 2 ઇન્દ્રિયા 3 ઇન્દ્રિયા એવા પંચેન્દ્રિય, કોઈને પણ મેં દુઃખ પહોંચાડ્યું હોય. પર્યાવ્યા એટલે કે કોઈને હેરાન કરો, હવે આ કામ કરો, હવે આ કામ કરો, બેસું થોડી વાર, વાંધો ન હોય તો, હા પણ ત્યારે આ પતાવી લેજે, પેલું પતાવી, બેસવા જ ના દે શાંતિથી. કિલામિયા એટલે બોલે જેવી રીતે એના વાક્યમાંથી, મોઢામાંથી વાક્ય નીકળે એટલે સામેવાળાને ખટકે એવું જ નથી, એમ પિંચ થાય ને એવું જ બોલે. જરાક તો એને પ્રિય લાગે એ જ વસ્તુને બીજી રીતના બોલો ને. પણ બીજી રીતના કેમ ના બોલે? 2-3 ચીજના વખાણ કરી, એક વીક પોઈન્ટ કહો તો કોઈને પણ ગમે. ડાયરેક્ટ જ વીક પોઈન્ટ કહો તો કોઈનો પણ ઈગો હટ થાય, કોઈનો પણ ને. ક્રોધ ભેગા થવા ના દે. અહીંયા ક્રોધ છે ને ભેગા રહેવા ના દે, અભિમાન ભેગા થવા જ ના દે. આ બહુ પ્રોબ્લેમ છે. ક્રોધ છે ને અહીંયા તમને ભેગા થવા જ, માથા કૂઠે છે, મારે ઊભા થઈને જતા. અને અભિમાન તો ભેગા જ ન થાય. આવું જ નથી મારે આવા સંઘમાં. બધા મોટા લોકો છોડવા જ તૈયાર નથી. આ એટલે અભિમાન હશે તો ભેગા થઈ જ નહીં શકે કોઈ. તો ઈર્યાવયમ સૂત્રથી જેમ મૈત્રી આવે છે, એમ લોગસ સૂત્રથી પ્રમોદ ભાવના આવશે ને. લોગસ ભગવાન કેવા છે? ચંદ્ર કરતાં પણ નિર્મળ છે. આઈચેસુ એટલે સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશ કરનારા છે. સાગરવર, સાગર કરતાં પણ વિશેષ ગંભીર છે. એવા સિદ્ધિ મેળવેલા ભગવાન, મને પણ સિદ્ધિ આપો. તમે જેમ તમારા ગુણોને અચીવ કર્યું છે, પ્રાપ્ત કર્યું છે, તો ભગવાન મને પણ. અને સાયન્સની ભાષામાં પાછું ચંદેસુ નિર્મલ એટલે ચંદ્રની જેમ શરીરમાં શીતળતા પણ જોઈએ પાછી, ને એટલી બધી એસિડિટી નહીં કે પ્રોબ્લેમ પાછું. એટલે ચંદેસુ એટલે શરીરમાં થોડીક શીતળતા, ઠંડક જે જરૂરી છે પાછી અમુક, પણ પાછું વધારે પડતું ઠંડુ પડે તો તકલીફ ને પાછું. એટલે પાછું આઈચેસુ એટલે સૂર્યની જેમ બોડીમાં ઉર્જા પણ જોઈએ ને, થોડી ગરમી પણ જોવે પાછી. અમુક 97 કે 90 જે તાવ શરીરમાં. આઈચેસુ એટલે સૂર્યની જેમ પાછું સાગરની જેમ ગંભીર. એટલે સાગર તો એકદમ ગંભીર હોય, રત્નને પેટમાં રાખે અને મળદાને કિનારે મૂકે. સાગર રત્નાકર કહેવાય. રત્નને પેટમાં રાખે, ડેડ બોડી કિનારે. એમ કોઈની નબળી વાતો નહીં. નબળી સાંભળવી જ નથી મારે. સારી વાત હોય તો વાત કરો, આપણે વાત જ નથી કરી. સાગરની જેમ બોડીની અંદર સોલ્ટ લેવલ ને, મીઠાનું લેવલ ઘટી જાય તો તકલીફ ને, અને મીઠું વધે તો તકલીફ. બોડી સોલ્ટ સમુદ્રમાંથી. એ જ રીતના વોટર લેવલ પણ એવું છે ને. વોટરનું લેવલ જો વધે તો તકલીફ. તો પાણી શું છે તો ડાયાલિસિસવાળાને જ ખબર પડે. એટલે પાણીનું લેવલ તમારા શરીરમાં, એટલે બધું પ્રમાણસર જોવે આપણા શરીરમાં. આપણા ધર્મમાં કીધું છે સૌથી પહેલું પિંડબળ. પિંડબળ એટલે શરીર પહેલાં સાચવવાનું. લોગસમાં પણ માંગ્યું ભગવાનની ભક્તિથી શું મળવું જોઈએ મને? કિત્તીય, વંદીય, મહિયા. ભગવાન મેં તમારી સ્તુતિ કરી, ભગવાન મેં તમને વંદન કર્યો, મેં તમારી પૂજા કરી. જે એ લોગસ, આ દુનિયામાં તમે સૌથી ઉત્તમ છો ભગવાન, તમે સૌથી ઉત્તમ. જે એ લોગસ ઉત્તમા સિદ્ધ. તમારી ભગવાનથી મને આરોગ્યમ એટલે દ્રવ્ય આરોગ્ય એટલે શરીર નિરોગી આપજો. અને કાલ તમે કીધું એ પ્રમાણે શરીર નિરોગી આરામ સમારંભ માટે નહીં, આરાધના માટે. શરીર બરોબર હશે તો નીકળી જ નહીં શકાય ત્યાંથી. દ્રવ્ય આરોગ્ય, શરીરથી નિરોગી અને મનથી સ્વસ્થ. ને શરીરથી નિરોગી રહેવાનું અને મનથી સ્વસ્થ રહેવાનું. મનથી પણ જો સ્વસ્થતા ન હોય તો એ કર્મ નવા બંધાય ને. મનથી ઘણા લોકો આમ સ્વસ્થ ન હોય. મનથી હંમેશા, શરીરથી નિરોગી હોય પણ મનથી હંમેશા માંદા હોય.
મનથી પણ આમ ચિંતા જ કર્યા કરે, અપસેટ જ હોય, ડલ જ હોય, ડિપ્રેસ જ હોય, ક્યારે આમ મોઢા પર હસતું મોઢું જ ન હોય, ક્યારેય પણ આમ જોઈએ ને ઉતરેલું જ મોઢું હોય, ચડેલું જ મોઢું હોય. આપણે કે આમ બીજા જીવની હિંસા કરે છે આ વ્યક્તિ. સવારના જ આપણે પ્રવચનમાં કીધેલું કે ચંદન બાળાને જ્યારે અંધારી કોટડીમાં રાખેલી ને નાની 16-17 વર્ષની બાળા છે, એવી કે મોટી બહુ સમજુ વિદ્વાન છે એવું ને, 16-18 વર્ષની છોકરી એક અંધારી કોટડીમાં રાખી છે. એને કોઈ બારી નથી કે ચલો બારીમાં બેઠા બેઠા પણ દિવસ પાસ થાય. અંધારી કોટડીમાં મનમાં રૌદ્ર ધ્યાન તો ન જ કર્યા, મોડા શેઠાણીને નખો જ જશે, એણે મારી સાથે આમ કર્યું, એનું આમ જ થશે, તેમાં રૌદ્ર ધ્યાન તો કરે, પણ આર્ત ધ્યાન પણ નહીં કે મેં એવું ગયા ભાવમાં શું કર્યું હશે ને કે રાજ્ય જતું રહ્યું, પિતાની હત્યા થઈ, માતાએ આત્મહત્યા કરી, બજારના વચ્ચે વેચવામાં આવી, એના પિતા સમાન શેઠ મળે એના પર આવો આક્ષેપ મૂકવામાં આવ્યો, આટલા સુંદર વાળનું મુંડન કરવામાં આવ્યું. મેં એવું ગયા ભાવમાં શું કર્યું હશે? કોઈ કેવળદાન તો છે નહીં કહેવાવાળું કે તમે આવું કર્યું તો એટલે આ દુઃખ આવ્યું. એટલે સરવાળે કર્મના નામે શું યાદ કરો તમે? દુઃખ જ. એટલે પાછા નવા કર્મ બંધાય, પાછા નવા કર્મ તો બંધાય પાય. ઠીક છે, કર્યું છે એટલે આવ્યું છે, તો એમાં બોલવાનું નહીં, ક્ષમતા. બરાબર. લોગસ સૂત્રની અંદર આરોગ્ય પહેલાં પિંડ બળે એટલે શરીર સાચવવાનું, શરીર સાચવવાનું, શરીરનો મોહ કરવાનો અને શરીરને સાચવવું બેમાં ફરક છે. શરીરનો મોહ નથી કરવાનો, શરીર સાચવવું તો પડે ને, તો બીજાને તકલીફ. પિંડ બળ, પછી પીઠ બળ. પીઠ એટલે પરિવારને પણ ભેગા લઈને ચાલવાનું, પરિવારને. કારણ કે જેટલા સગા છે એ બધા વાલા નથી ને, વાલા બધા સગા નથી અત્યારે ને. સગા વાલામાં જે મારા દોસ્તારો બહુ વાલા લાગે જ ને, સગા કોઈ નથી. અને સગા એકે વાલા નથી. એમ લાગે જવું પડશે લગ્નમાં જવું પડશે ને ત્યાં કને અઠવાડિયા સુધી સંગીત સંધ્યામાં નાચવા માટે ઊભો રહી જશે બધે જઈને, વરઘોડામાં આગળ હશે પાછો. પણ સગાને ત્યાં સગાવાલામાં એવું જ છે ને બધું. સગા બધા કોઈને વાલા નથી લાગતા. સગા પ્રારબ્ધથી મળે, શાનાથી મળે? સગા પ્રારબ્ધથી મળે કે પુરુષાર્થથી મળે? અને મિત્ર બધા વાલા, આપણા મિત્ર તો કે તમે ડેવલપ કરો તો એ ડેવલપ કરે, તમે ઓછું કરો તો એ પણ ઓછું કરે. અથવા કયા ટાઈપના મને ફ્રેન્ડ જોવે છે, આ ટાઈપના જો હોય તો મને ફાવશે, તો થોડું આ ગ્રુપ છોડીને આપણે આ ગ્રુપમાં જઈએ. આજુબાજુમાં એવા લોકો રાખે કે જે આપણે ક્રિએટિવ વાતો કરે. પણ એમાં તમે આમાં તો ન ચાલે ને કે ભાઈ મને તમે ડિઝાઇનર પરિવાર બનાવી શકો, દેરાણી આમ જ જોવે ને નણંદ આમ જ જોવે, સાસુ આમ જ, એ થોડી. તો જે મળે તમે સ્વીકારવું પડે. તો પિંડબળ, પછી પીઠબળ શરીર, પછી પ્રજ્ઞાબળ. પ્રજ્ઞા એટલે બહુ જ વિચારીને, બે કહેવત જ સમજીને બનાવી છે. એક કહેવત બનાવી છે ન બોલવામાં ન ઉકળો, અને બીજી કહેવત બનાવી છે બોલે એના બોર વેચાય. આપણે કાં કેવું ડિપ્લોમેટિક, એક જ આન્સર રાખો ને, બોલે એના બોર વેચાય કાં તો ન બોલવામાં 9 ગુણ. અને ધાર્મિક ભાષામાં શું કહેવાય? ન બોલવામાં 9 ગુણ ને બોલે એના બોર વેચાય. એને ધાર્મિક ભાષામાં શું કહેવાય? તો કે ભાષા સમિતિ અને વચન ગુપ્તી, પંચસમીઓ તિગુત. તો ભાષા સમિતિ એટલે ક્યારે બોલવું, કઈ રીતના બોલવું, કેટલું બોલવું, ભાષા સમિતિ. અને વચન ગુપ્તી એટલે એટલું ગુપ્ત રહેવાનું કે સારું પણ વગર કારણે નહીં બોલવાનું, અને સારું પણ બોલ. મેં ધર્મની વાત કરી તો એ ગુસ્સો આવે, પણ કોણે કીધું ધર્મની વાત કરવાનું તમને? એની ધર્મમાં રસ જ નથી અને તમે ધર્મની વાત કરો એ આસાત ના કરે છે. ખોટા કર્મ એને બાંધ્યા ને. તમે ધર્મની વાત પણ કેમ એની સાથે કરી? તમે તમારે વચન ગુપ્તી એટલે અમુક વાર મહારાજ સાહેબ પણ વ્યાખ્યાન માંગલિક રાખતા હોય ને, અમુક વાર કે નહીં વ્યાખ્યાન માંગલિક છે, પણ આપો નથી. સંઘ બરોબર ન હોય ઘણી વાર. અમુક પ્રશ્ન એવા આવશે કે જો સાચો જવાબ આપીશ તો સંઘમાં ઝઘડા થશે ખોટા. મહારાજ સાહેબ પણ મૌન જ લેવે કે ભાઈ જ્યારે અહીંયા ભાષા સમિતિ અને તો બે કહેવતમાં શું ફરક? બોલે એના બોર વેચાય કે ન બોલવામાં 9 ગુણ? તો કે બોલે એના બોર વેચાય એ વેપારની કહેવત છે. વેપારમાં તો જે માણસ કામ કરતો એને કન્વિન્સ તો કરવું જ પડે ને. સામેવાળાને ભલે પોતાના બોસને પૂરો જવાબ આપે કાં તો કંઈક બાયરને કંઈક કન્વિન્સ કરે તો કોઈ આપણને ઓર્ડર આપે તો કામ મળે આપણને. બોલે એના બોર વેચાય એ વેપારની કહેવત. અને ન બોલવામાં 9 ગુણ એ ઘરની કહેવત ને. બોલો ગામ આખો સલાહ લેવા આવે અને ઘરમાં કેમ? તો કે નહીં કોઈ સાંભળશે જ નહીં. ઘરમાં કોઈ ઘરમાં નહીં જ બોલવાનું. બસ ઘરમાં પગ મૂકો એટલે મૌન રહેવાનું કે ચૂપ રહેવાનું? ચૂપ એકાદશી આવે કે મૌન એકાદશી આવે? મૌન એકાદશી તો ઠીક છે. એમ ચૂપ તો શું છે? મજબૂરી છે. હમણાં 2 બોલીશ ને 22 સાંભળવી પડશે મારે, એટલે ચૂપચાપ બેઠો છે એક જગ્યાએ. મૌન એટલે સહજ સ્વીકાર. સર ઠીક છે, નવી પેઢી ડિફરન્ટ છે, આપણી નવી પેઢી ડિફરન્ટ છે, ખોટી છે એમ ના કહેવાય. તો ઠીક છે, નવા વિચાર છે એ લોકોના, તો એ પણ સાચા હોઈ શકે ને. પણ બોલવા કરતાં ચૂપ રહેવું સારું ને? બોલવું સારું કે ચૂપ રહેવું સારું? બોલી કાઢો તો કે ના ચૂપ રહો. ભલે અંદર ને અંદર રઘવાટ ચોક્કસ છે, અંદર ને અંદર એટલો ગુસ્સો આવે જ ને,
પણ મને એકલાને કર્મ બંધાશે ને, બોલીશ તો બંને દુઃખી થશે. બોલીશ તો મને કર્મ બંધાશે, એને કર્મ બંધાશે. ચૂપ રહીશ તો મને એકલાને બંધાશે તો ખરું. અંદરથી ગુસ્સો છે એટલે કર્મ તો લાગે ને, સામેવાળા ના લાગે પણ આપણને તો. અને મૌન એટલે સહજ સ્વીકાર, એ પણ ખુશ ને. આપણે મૌન ધીમે મૌન એટલે જ માનનો ત્યાગ. એ મૌનનો ઊંધો જ નમો થાય ને, મૌનનો ઊંધો નમો એકદમ નમો, બસ નમી જાઓ, છોડી દો. મૌન રહેવાથી કયા કર્મ બંધાય? કરવું એટલે પુણ્ય પણ કર્મ છે ને, કાંઈક બધું પાપે જ કર્મ જેવું નહીં. પાછું ઘણા તો ગભરાઈ જાય કે કર્મ ક્યાંથી બંધાય. અરે પુણ્ય કર્મ પણ બંધાય ને. તો કયા કર્મ બંધાય મૌન રહેવાથી? આદેય નામ કર્મ. આદેય નામ કર્મ એટલે યશ નામ કર્મ. 24 ભગવાનમાં પાર્શ્વનાથ ભગવાન જ કેમ આટલા ફેમસ છે? આટલા બધા ફેમસ 108 નામ ખાલી પાર્શ્વનાથ ભગવાન, તો બધા સરખા જ છે. મોક્ષમાં ગયા પછી પણ બધા સરખા છે. તો અહીંયા જીવતા હતા ત્યારે પાર્શ્વનાથ ભગવાનને આટલું બધું માન કેમ છે? 10 જન્મ સુધી દુઃખ આપ્યું એના ભાઈએ. 10 જન્મ સુધી ભાઈએ મનમાં વેર 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 આમ છોડે જ નહીં. એમ કોઈક ને કોઈક રીતના એને મારી જ નાખે. પાર્શ્વનાથ ભગવાન હાથી તરીકે જન્મ્યા હોય તો પેલા સાપ તરીકે આવીને ડંખ મારે. પાર્શ્વનાથ ભગવાન કૌશક ધ્યાનમાં ઉભો હોય તો પછી વરસાદ વરસાવે, મોઢા નાક સુધી પાણી આવી જાય. 10 જન્મ સુધી ક્યાંક ને ક્યાંક રીતના એની હત્યા જ કરી નાખે. આમ બોલી જાય ને તો ક્ષમતા જતી રહે છે. કોઈ બોલે તો ક્ષમતા જતી રહે, હાથ ઉપાડે તો સંબંધ જ પૂરા. આ તો મારી નાખે તો પણ ભગવાન શાંત. આવેલા દુઃખમાં એ મૌન રહ્યા માટે એમને આટલું માન મળ્યું છે. પાર્શ્વનાથ ભગવાનની 2 વિશેષતા: પોતાના જીવનમાં આવેલા દુઃખમાં પોતે મૌન રહ્યા, અને જ્યારે દેવલોકમાં હતા ત્યારે ધરતી પર 10 ભગવાન થયા. એ જ્યારે દેવલોકમાં હતા ત્યારે ધરતી પર 10 ભગવાન: વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંતુ, વર, મલ્લી, મુનિસુરત, નમી અને નેમી. એક ભગવાનના 5 કલ્યાણક, 10 ભગવાનના 50 કલ્યાણક, અને એવા 5 ભરત ને 5 ઐરાવતના 500 કલ્યાણક. તો પાર્શ્વનાથ ભગવાને બીજાના જીવનના સારા પ્રસંગોને માન આપ્યું અને પોતાના જીવનમાં આવેલા દુઃખમાં મૌન રહ્યા. બંને અઘરું છે ને. આજે હું પોતે ડિસ્ટર્બ હોય બીજાનો કોઈ બહુ ઠીક છે, ધર્મ તો છે ઘરમાં જો એકદમ, એટલે પોતે ડિસ્ટર્બ હોય તો બીજાનું સાંભળી પણ ના શકે. તો પોતાના જીવનમાં એકદમ દુઃખ જ દુઃખ છે. બધાને માવી સ્વામીનું જ દુઃખ દેખાય છે. માવી સ્વામીને ખિલ્લા ઠોકાણા આ તે બધું, પણ પાર્શ્વનાથને તો કેટલું બધું દુઃખ છે. માવી સ્વામીને ખાલી મારવામાં જ આવે ને. માવી સ્વામી પોતે તો 26 ભવ સુધી બધાને મારતા જ ગયા છે. છેલ્લા ભવમાં જ ખાલી માર ખાધી છે. ત્યારે પાર્શ્વનાથ ભગવાન તો 10 ભવ સુધી માર ખાતા જ ગયા, માર ખાતા જ. કર્મ હશે, એમના પણ કર્મ હશે. ફ્રીમાં તો કોઈ આવે જ નહીં દુઃખ, પણ આવેલા દુઃખમાં એ મૌન રહ્યા માટે એમને આટલું માન મળ્યું. અને ત્રીજી વિશેષતા: લગ્ન કરી અને જીવનભર માટે બ્રહ્મચર્યનું પાલન કર્યું. આવેલા દુઃખમાં મૌન. હા, ચોક્કસ. કર્મ વિના તો થાય. નવું વેર પણ હોઈ શકે. નવું વેર કે સમજો કે એને જે રાજાને ફરિયાદ કરી કે મારા ભાઈએ મારી સાથે આવું આવું કર્યું, અને રાજાને થયું આ ખોટું છે. મોટો ભાઈ થઈને નાના ભાઈની પત્ની માટે ભાવ બગાડે એ બરોબર. રાજાએ અપમાન કરીને એને કાઢી મૂક્યો. માથા પર મુંડન કરી, મોઢા પર કાજળ લગાડી, ગધેડા પર બેસીને કાઢી મૂક્યો. એટલે એ જે ભાઈ પોતાની ભૂલ માનતો જ નથી કે આ હું ખોટું કર્યું. મોટા ભાઈ તરીકે નાના ભાઈનું મહેલ પણ હું જ લઈ લઉં, ગાડી પણ હું જ લઈ લઉં, સારી સારી બધી વસ્તુ હું જ લઈ લઉં. એક નવી શરૂઆત પણ હોય. આગલા ભાવનું એવું જરૂરી ના હોય પાછું. પણ પછી એ મનમાં ને મનમાં વેરનો ગુણાકાર કર્યા જ કરે, છોડે નહીં. છેલ્લા એ જ ભાવની અંદર થોડા વર્ષો પછી થયું પાર્શ્વનાથ ભગવાનના આત્માને કે એનો વાક છે કે મારો વાક છે બહુ મહત્વનું નથી. તકલીફ તો ભાઈઓમાં છે જ, વેર તો છે જ. તો મારે આમ જવું જોઈએ. આપણા ઘરનું જ કોઈ વ્યક્તિ દુઃખી થતું હોય આપણે, તો આપણે એને જઈને, હવે ભાઈનો વાક છે તો પણ એ પોતે પગે લાગવા જાય છે કે તું આવી જા ઘરે, આ બરોબર નથી, સારું નથી રાખતું. આપણે ગામની અંદર આપણે આટલું ધર્મ કરે અને ભાઈને બનતું નથી. કેટલું મનાને પહેલાં તો એટલો ગુસ્સો હતો ને એના માટે. એનો જ વાક છે તો પણ પછી થાય કે શું કરું, આ માનતો જ નથી. એના 2 પગ પકડી રાખે. એ તમે આવું જ પડશે, તમારે ઘરે આવું જ પડશે. ભાઈ, આ તમે ઘરે ના આવો તો બરોબર નથી, તમે આવી જાઓ, આપણે સાથે સંપીને રહેશું પાછા. અને પહેલાં તો એટલો મનમાં વેર હતો, એક મોટો પથ્થર ઉપાડી અને જે ધાડ કરીને માથા પર, એટલે વિશ્વાસ ઉપર માથા પર નીચે મૂકી પગમાં, અને એટલા જોરથી પથ્થર કે આખું માથું જે લોહી લુહાણ ચગદી ગયું. સ્લાઇટ ભાવ બગડાય એ ટાઈમે. સ્લાઇટ એમના કે કેવો માણસ છે, હું માફી માટે પગ મૂકું છું, પગમાં માથું મૂકું છું, અને આટલું એ જે અંદરથી જે દ્વેષ આવ્યો, જે ભાવ બગડ્યો, જે ફરિયાદ આવી, એક જાતની એના ભાઈ માટે ફરિયાદ આવી. એક ફરિયાદ કરી એટલે એક હાથીનો ભાવ આવ્યો. એના પછીના ભાવમાં ભગવાનને સમકિત પછી તિરેંજનો ભાવ કેમ આવ્યો?
ફરિયાદ કરી એટલે ને એટલે શું કરું ફરિયાદ, ફરિયાદમાં પણ એક ફરિયાદ, ફરી ફરી કરું યાદ, એ જ મારી ફરિયાદ. ફરિયાદ નહીં કરો, ફરી ફરી યાદ કરો. ભગવાને એક ફરિયાદ કરી એમાં હાથીનો ભાવ, પછી તો હાથીના ભાવમાં ક્ષમતા આવી ગઈ, પછી તો 10 ભાવ સુધી ક્ષમતા. પણ એ કદાચ આગલા ભાવનું ન પણ હોય અને એ મનમાં વેરનો ગુણાકાર કર્યા જ કરે, દરેક ભાવમાં છોડે જ નહીં, દરેક ભાવમાં પકડી જ રાખે ને આ દરેક ભાવમાં પાર્શ્વનાથ ભગવાન ક્ષમતા રાખ્યા જ કરે. 10 ભાવ સુધી ટ્રાય કરી પણ ન સુધર્યો જ નહીં, અને પછી છેલ્લે ક્ષમતા રાખીને ભગવાન તો કોશિશ તો કરે, તારા કર્મ તું ભોગવે એમ નહીં, પૂરેપૂરી એને કોશિશ, શક્તિ હતી તો એ મૌન રહ્યા. 10 ભાવ સુધી 3 વિશેષતા, આવેલા દુઃખમાં પોતે મૌન રહ્યા, બીજાના જીવનના સારા પ્રસંગોને માન આપ્યું અને લગ્ન કરી અને જીવનભર માટે બ્રહ્મચર્યનું પાલન. એના હિસાબે પાર્શ્વનાથ ભગવાનના નામ ગામ ઉપરથી, ચમત્કાર ઉપરથી અને વિશેષણ ઉપરથી, 3 વસ્તુ પરથી એમના નામ છે. અમુક શંખેશ્વર, નાગેશ્વર, જીરાવાલા ગામ ઉપરથી નામ છે, અમુક વિઘ્નહરા પાર્શ્વનાથ, સહસર્પણા પાર્શ્વનાથ, કલ્યાણ પાર્શ્વનાથ, એ બધા એમના વિશેષણ છે, એક્ઝેક્ટિવ્સ. અને ચમત્કાર, 9 ખંડા પાર્શ્વનાથ, અમીજરા પાર્શ્વનાથ, ટકલા પાર્શ્વનાથ, એ બધા ચમત્કાર ઉપર. અમુક નામ ગામ ઉપરથી છે, અમુક ચમત્કાર ઉપરથી છે, અમુક વિશેષણ ઉપરથી છે. મારા મહેસાણામાં મનોરંજન પાર્શ્વનાથ, સ્ટેશન પાસે, મનને આનંદ આપનાર મનોરંજન. એક સુખસાગર પાર્શ્વનાથ પણ છે. બોલો, મને જ્યારે હાઉઝીની ગેમ રમાડતો હતો ને એકવાર પાર્શ્વનાથ ભગવાનની એક આમ ચિઠ્ઠી મારે કાઢવાની, બરાબર, ચિઠ્ઠી કાઢીને બધાના પાસે પાર્શ્વનાથ ભગવાનના 9 નામ હોય, એનું પહેલાં મારે ઇતિહાસ કહેવાનો, સંખ્યેશ્વર એનો 2 મિનિટ ઇતિહાસ કહું, પછી જે નામ આવે એને એ કાર્ડ ઊંચું કરવાનું, સ્લાઇડ ઊંચું કરવાનું, અને 108 પાર્શ્વનાથ ભગવાનનું નાનો જેટલો આવડે એટલો ઇતિહાસ કહેવાનો, અને એ બાને ભગવાનનું નામ લેવાય ને, આપણાથી બેઠા છે તો સ્ટોરી સાંભળતા એમાં આવ્યું સુખસાગર પાર્શ્વનાથ. કોઈ માને નહીં. મેં કીધું જો આમાં લખ્યું છે કયા ગામની અંદર છે, કેટલા વર્ષ જૂનું છે, આ કાર્ડમાં લખ્યું છે. આવીને જોઈ ગયો છો, હા લખ્યું તો છે સુખસાગર. તો સર હમણાં થોડી વારમાં સંતોષ સાગર પણ નીકળશે આમાંથી, શિવસાગર હોટલોનું નામ છે બોમ્બેમાં, સુખસાગર, એ તો માનવા જ તૈયાર ના થાય, બોલો સુખનો સાગર છે. 3 વસ્તુ પરથી નામ. હવે એક વસ્તુ બીજી સમજવાની કે મહાવીર સ્વામી ભગવાન પણ એ ટાઈમે દેવલોકમાં જ હતા. જ્યારે પાર્શ્વનાથ ભગવાન દેવલોકમાં હતા ત્યારે મહાવીર સ્વામીનો આત્મા કેવો હતો કે તમે બધા જ જવાના છે કાલે ભગવાનના કલ્યાણકમાં, કાલે બધા જ જવાના છે. તો કે અમે તો બધા જ જન્મ દિવસ છે ભગવાનનો ને આપણે કઈ રીતના ઘરે બેસાય, આ ક્યાં જવાનું, દેવલોકનું સુખ તો અહીંયા જ છે ને, પાછા આવવાનું. એક જણા પોતાના ભાવથી જાય, પાર્શ્વનાથ ભગવાનને બધાને જોડ્યા કરે, તમે બધા જોડાઓ, બહુ આનંદ આવશે, બહુ આનંદ. ક્યાંય એકને જોડે. મહાવીર સ્વામી ભગવાનનો આત્મા આગલા ભાવમાં એવો હતો કે તમે બધા જ જાઓ છો ને હું એકલો ન જાઉં તો આમ કેવું લાગે ને, આમ તમે દેખાય ને કાં તો આમ કેવું લાગે, બધા જ જાય ને આપણે એકલા જ ન જાય તો આમ જરા. એટલે મહાવીર સ્વામી એક જણ પણ ના પડે ને, હું નથી જતો, ઓકે ચલો તો તમે બધા જીવો, અમે બેઠા છીએ તમે. એટલે મહાવીર સ્વામી ભગવાને ભક્તિ કરવા ખાતર કરી, મનથી ના કરી. એટલે શાસન મહાવીર સ્વામીનું ચાલે પણ ગીત પાર્શ્વનાથ ના ગવાય છે અત્યારે ને. કેવું લગ્ન આપણા ઘરે ગીત એમના ઘરના ગવાય તો આમ કેમ આવું, મહાવીર સ્વામીનું શાસનને ગીત પાર્શ્વનાથ, સૂત્ર મહાવીર સ્વામીના, આગમ મહાવીર સ્વામીના, સંઘ મહાવીર સ્વામીનો, ગણધર પણ એમના, બધું શાસન એમનું જ છે. તો ગીત કારણ કે ખાલી ભક્તિ કરવા ખાલી. મહાવીર સ્વામીને જશ નથી પણ અબજસ પણ નથી. પાર્શ્વનાથ ભગવાનને આદે નામ કરવા એટલે યશ બહુ છે, અને રામ ભગવાનને અપયશ. રામ ભગવાનને કેમ અબજસ કેમ છે રામ ભગવાનને, તો 14 વર્ષ સુધી વનવાસ દરમિયાન બધું જે સુખ દુઃખ વગેરે જોયું, રાવણનો વધ કર્યો, જે થયું બધું પતાવી અને જ્યારે પાછા આવે છે તો સૌથી પહેલાં ભરતની માતાને, કારણ કે એમના કારણે જ વનવાસ ઉપકાર કે ભરતની માતાને, લક્ષ્મણની માતાને, પોતાની માતાને બધાને પગે લાગી અને સુખ દુઃખની વાતો કરતાં ત્યાં આમ થયું ને વનવાસમાં આમ અનુભવ થયો ને રાવણનો આમ વધ થયો ને પછી આ મળ્યા ને પેલા કેટલી બધી વાતો હોય ને. પછી જઈએ ત્યારે વાતો કરતાં રાતના યાદ આવ્યું, પોતે રૂમમાં સૂતા રાતના, અરે જે ગુરુને પગે લાગવાનું જ રહી ગયું, જેનો ખરેખર મારા જીવનમાં ઉપકાર છે એને તો પગે લાગવાનું જ રહી ગયું, જેને મને ન્યાય કરતા શીખવાડ્યું ને ત્યાં નાના આશ્રમમાં હોય ત્યારે, જેને મને શસ્ત્ર ચલાવતા શીખવાડ્યું, જેને ખાતા પીતા આશ્રમમાં શીખવાડ્યું ને, જેને મને ન્યાય બધું શીખવાડનારા મારા ગુરુ, એને તો પગે લાગવાનું જ રહી ગયું. અજાણતા અવિનય થઈ ગયો છે, જાણીને નથી કર્યું, અજાણતા. પણ અજાણતા માફ કરું, કોઈ કર્મમાં અજાણતા માફ કરું કે ભાઈ મને તો ખબર, તો કે અજાણતા કઈ અગ્નિમાં હાથ નાખે, અજાણતા દાજે એટલે દાજે, નિયમ એટલે નિયમ. એટલે કે અજાણતા કોઈ વ્યવહારમાં, તો અજાણતા એનાથી ગુરુની જે આસાધના થઈ ગઈ એટલે જઈ અને સવારના વશિષ્ઠ એટલે ગુરુને પગે લાગીને માફી માંગે છે કે મારાથી અજાણતા તમારી આસાધના થઈ છે
બોલું કે ઠીક. એમાં મને કે હું કંઈ અપેક્ષા રાખીને નથી બેઠો કે તું મને પગે લાગવા આવશે, કે હું તો કંઈ રાહ જોઈને નથી બેઠો. પણ કર્મ જે છે ને એ કાર્બન કોપી છે. એ કાર્બન કોપી રાખીને લખ્યું એટલે છપાઈ તો જાય છે. જાણતા કરો કે અજાણતા, સીધું છપાઈ તો જવાનું, નીચે આવી તો જવાનું. તો કે તે અજાણતા તારા ગુરુનું અપમાન કર્યું છે, એટલે અપમાનના પ્રસંગે તારું નામ તો અપમાનના પ્રસંગે જ લેવાશે. લગભગ રામનું નામ અપમાનના પ્રસંગે જ લેવાય. રામ નામ સત્ય, રામ નામ સત્ય, રામ બોલો હે રામ, રામ હે ગાંધીજી, હે રામ જ બોલો, હે કૃષ્ણ. આપણા પણ તો કૃષ્ણ મોક્ષમાં પણ નથી તો જય શ્રી કૃષ્ણ આવે. રામ મોક્ષમાં ગયો તો જયરામજી કી શબ્દ જ આવે. તો છે એવું કારણ છે એનું અપમાન અજાણતા. આદિ નામ કર્મ, યશ નામ કર્મ. અમારે ઇન્ડિયાથી છે ને એક માણસ આમ અમેરિકાથી ઇન્ડિયા આવતો હતો, કોઈ ફોરેનર્સ હતો. ઇન્ડિયન માણસને પ્રશ્ન પૂછ્યો કે તમે ઇન્ડિયાના માણસો આમ રામ કૃષ્ણ બધાને બહુ માનો, ઇન્ડિયાના માણસો તો કે અમે તો ઈશ્વરમાં માનીએ હંમેશા. તો કે 6 મહિના રહેવાનો છે આવતી ઇન્ડિયામાં, 6 મહિના મળશે મને રામ ભગવાન કે કૃષ્ણ ભગવાન કોઈ મળશે? ઇન્ડિયન માણસો ફોરેનના, અરે ઢૂંઢને છો તો ભગવાન બી મિલ જાતે. આમ જાણે બોલવામાં તો ક્યાં વાંધો એને, ગોત તને મળી આમ એના ડાયલોગ જ આપવાના, ક્યાં ગોતવામાં મળશે. 6 મહિના રહીને આવ્યો પાછો, ઇન્ડિયાથી પાછો અહીંયા આવ્યો. એટલે આવીને પૂછ્યું શું થયું, રામ ભગવાન કે કોઈ મળ્યા? કોઈ ભગવાન મળ્યા નહીં, રામ ભગવાન પણ નહીં મળ્યા, પણ હું રામ ભગવાનને માનતો થઈ ગયો. તો કે કેમ? તો જે રીતના તમારું હિન્દુસ્તાન રામ ભરોસે ચાલે છે અત્યારે, જે રીતના દર વર્ષે કોઈક ને કોઈ બોમ્બ બ્લાસ્ટ કરી જાય. બોલો, અહીંયા એક વાર થયું એ થયું, બીજી વાર હિંમત તો કરે કોઈ? અમેરિકામાં એક વાર કર્યું, થઈ ગયું, ઠીક. બીજી વાર કોઈ આમ કેવું ચારે બાજુથી ટાઈટ એકદમ. માણસોની વેલ્યુ છે ત્યાં કને તો બધું જ રામ. કેટલા મોટા મોટા ખાડા હોય, ધાડ કંઈક ગાડી અંદર ઘૂસી જાય, ખબર ના પડે, એકદમ માંદા પડે. કોઈ ખરાબ બોલું છે એમ નહીં, પણ તમને શબ્દ દુઃખનું જ આવ્યું ને, રામનું કંઈક દુઃખનું આવે એટલે જ રામનું નામ આવે. રામ રામ એકદમ છૂટા પડે તો બધું યશ નામ કર્મ, આદે નામ કર્મ. મૌન રહેવાથી, મૌન રહેવું એ અભિમાનનો ત્યાગ કહેવાય. મૌન સાચા જો તો એ તમારે, તો એ તો અભિમાનનો ત્યાગ છે ને. ઘૂંઘરું કેમ પગમાં, ઘૂંઘરું પગમાં કેમ બંધાય, કંદોરો કમર ઉપર કેમ પહેરાય, હાર હૃદય પર કેમ ને મુગટ મસ્તક પર કેમ? તો સીધી વાત છે, જે મૌન હોય એને મસ્તક પર રાખે બધા. ઘૂંઘરૂનો અવાજ બહુ વધારે પડતો છે, કટકટ 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 કર્યા કરે એટલે પગમાં બાંધે, બહુ અવાજ કરે. ને હમણાં બધા આવશે ને હવે ફાલ્ગુનીમાં ઠંડકને બધું ખડખડ 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 ને બધા કાઢશે બધા કપડાઓ બધા અંદરથી, અને બધા ઘૂંઘરું ને આ ને ઠીક છે, એમાં કાંઈ અમને વાંધો નહીં. કંદોર પગમાં આવશે ને, કંદોર અને ઘૂંઘરું તો પગમાં. કંદોરોનો અવાજ થોડો ઓછો હોય એટલે કમર ઉપર આવે ને. તમે જનરેશનને કંદોરો ખબર ને, પેલું ઘૂઘરી વાળો તો વાંધો નહીં. આમ કંદોરો કમર પર, એમાં ઘૂઘરી હોય નાની નાની, હવે નાના બાળકોને પહેરાવતા હતા. હાર એકદમ મૌન થોડુંક, પણ તો સ્લાઇટ પણ અવાજ આવી શકે ખરો. અને મુગટ એકદમ મૌન ને, મૌન. જેટલું મૌન રહ્યો છે એટલું માન. મૌન જ નથી રહેવાતું એનું કારણ જ અભિમાન છે ને. મૌન ન રહેવાય ક્યાંયથી પણ. ને ડિબેટ ને આર્ગ્યુમેન્ટ ને ચર્ચા ને રાગદ્વેષ ને કસાયો કરવાના. અને ધર્મના ક્ષેત્રમાં પણ પાછું, ધર્મના ક્ષેત્રમાં પણ સામસામે બોલાચાલી આટલી બધી થતી હોય તો અહીંયા તો કર્મ પણ ચીકણા બંધાય ને, નિકાચી જ બંધાશે. બીજે તો કરેલા કર્મ અહીંયા ધોવાશે, પણ આ ક્ષેત્રમાં પણ જો આટલો અહંકાર ને બધું હોય તો નિકાચિત જ બંધાશે કર્મ. તો ઠીક છે, શાંતિથી થાય એટલું કરો, ન થાય તો છોડી દો. ને આપણા પર જ ચાલે છે એવું નહીં વિચારવાનું કે આપણે નહીં હોય તો. એટલો અહંકાર તો ક્ષમાપના પર જરા આજે વિચાર કરીએ આપણે. ક્ષમાપના પર્વ એટલે આત્મવિશુદ્ધિનો દિવસ. આત્માની એક શુદ્ધિ તો રોજ કરી, પણ આજે વિશુદ્ધિ એટલે વિશેષ આત્માને શુદ્ધ કરવાનો દિવસ. અને વિશ્વ શાંતિ. ને આજે બધા જ લોકો બધા જ જીવોની ક્ષમા યાચના કરે. બધાની ને ક્ષમા, ખામેમી સવ્વ જીવે ને, સવ્વમાં એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય છે, બધાની જ માફી માંગશો આજે. ખામેમી સવ્વ જીવે. પાછું એટલું ચાલશે કે આગળનું વાક્ય બોલવું પડશે. સવ્વે જીવા ખમંતુ મેં બોલવું પડે. સર્વજીવ તમે પણ મને ક્ષમા કરજો ભાઈ. તમે પણ મને છે ને મુક્ત થવું છે, એટલે તમે પ્લીઝ મને મુક્ત કરજો. હવે તમે જ્યાં સુધી રિલીફ નહીં કરો મને, ત્યાં સુધી હું બંધાયેલો જ રહીશ. કારણ કે હું તો માફી માંગુ, હું બોલતા પણ જેમ તેમ બોલી ગયો છું, અને હવે તમે માફ કરી દો. એમ તમે કહો એટલે માફ કરી દેમ. તો પ્લીઝ, પણ મારી ભૂલ થઈ છે, તમે મને મુક્ત કરો બસ. તમે આ દ્વેષથી તમે મારા માટે ડિસલાઇકિંગ નહીં રાખો, હેટ્રેડ. કારણ કે તમે ભલે મારો જ વાક છે, હું બોલ્યો છું એટલે તમે ડિસ્ટર્બ છો, અને તમને તો કર્મ લાગ્યા જ કરશે. તમે મારા માટે ડિસલાઇકિંગ હેટ્રેડ રાખશો એટલે તમને તો કર્મ લાગ્યા જ કરશે ને. અને કર્મ લાગશે એટલે તમે ભટક્યા જ કરશો. ને મિચ્છામી દુક્કડમે ધર્મ નથી, ઈચ્છામી સુકડમે ધર્મ છે. એનું સુખ ઈચ્છવું ને.
3 શબ્દમાં જૈન ધર્મ છે. આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત ને વ્યવહારમાં અપરિગ્રહ. 3 શબ્દમાં ફૂલ જૈનિઝમ આવી ગયું. ફૂલ જૈનિઝમ કોઈ પૂછે આપણને તો શું? આચારમાં અહિંસા, મારા આચરણથી કોઈને દુઃખ ન થવું. વિચારમાં અનેકાંત, તમે સાચા છો પણ સામેવાળો પણ સાચો હોઈ શકે, એના એંગલથી જો. ને મને એમ લાગે ગુજરાતીમાં મેં 3 લખ્યું ગાડીની અંદરથી, 12વાળાને 6 વંચાય છે. તો કેમ? તો હા, તો એના એંગલથી એ 6 જ વાંચે ને. મને લાગે અડધો ગ્લાસ ભરેલો છે, પેલાને અડધો ખાલી. તો જે જ શબ્દ બોલે ને એ એકાંત, અને પણ શબ્દ બોલે એ અનેકાંત. જ શબ્દ ખાલી જ છે, પેલો કે ના ભરેલો જ છે, પેલો કે ખાલી જ છે, પેલો કે ભરેલો છે. બંને સાચા પણ બંને જ શબ્દ બોલે. ખાલી પણ છે એનો અર્થ ભરેલો પણ છે. ને તમે એને પણ માન આપો ને. વિચારોમાં અનેકાંત અને વ્યવહારમાં અપરિગ્રહ. જેટલું બને એટલું વસ્તુ, વ્યક્તિ, વિચાર આ બધું રીતના એકદમ હળવા થઈ જવું. અહિંસા એ જૈનોની થોડી નેગેટિવ ડેફિનેશન છે. અહિંસા એ જૈનોની કોઈ જીવને દુઃખ ના આપવું. તો નેગેટિવ, કોઈ જીવને દુઃખ ના આપવું એ ધર્મ કહેવાય? કોઈને દુઃખ ના આપવું એ ધર્મ કહેવાય? તો કે એ તો ફરજ કહેવાય. ધર્મ કઈ ના, એ તો આપણું ફરજ જ છે ને. એમાં અમારે કહેવાય આજે મેં બારીમાંથી કોઈને ધક્કો ના માર્યો, તો આપણે કીધું ન જ મરાય ને. આજે કોઈ પડતું હતું ને તમે એને સપોર્ટ આપીને ઉપર લીધું તો બરોબર છે એકદમ. ધક્કો ના મારે, આજે મેં કોઈને દુઃખ ના આપ્યું, મહેરબાની થોડી કરી. ખરેખર તો કોઈને સુખ આપું, એક વ્યક્તિને પણ હું સુખનું કારણ બનું, એક વ્યક્તિને પણ હું ખુશીનું કારણ બનું, કોઈનું એકદમ કોઈકને હું પોઝિટિવ ડેફિનેશન તો એ જ છે ને. આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત અને વ્યવહારમાં તો અનેકાંતનો છે ને આ બહુ પ્રચાર ન થયો ને એટલા માટે આ બધા પંથ પડી ગયા છે અત્યારે. આ બધા પંથ કેમ આવ્યા? એકાંત ઉપર આવી ગયા. માઇટ ઇઝ રાઇટ, હું જે કહું એ સાચું, અમે જ સાચા, પેલા કે અમે જ સાચા, અને બધા સારું છે. તો એ અહીંયા અલગ અલગ રૂમ આપી દીધા છે એટલે વાંધો નહીં, એ લોકો એનું કરે, આપણે આપણું કરે. એટલે સંપીને એક સેન્ટરમાં તો છીએ કે ઇન્ડિયામાં તો આટલું એ નહીં મળે ને. હવે સારું, એટલું પોઝિટિવ. એક પ્રતિકરણ ક્યારે કરતા હશો ને બધા આપણે સાથે? એક વખત મહારાજ સાહેબે પણ નક્કી કર્યું. દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, દેરાસી, અચલગજ, પાયચલગજ, ખડતલગજ, તપાગજ, શ્રીમદવાળા, રાકેશભાઈવાળા, સરયુબેનવાળા બધા એક પ્લેટફોર્મ પર બેઠા હતા. અને કે બસ હવે નવી જનરેશન માટે આપણે એકતા કરવી બહુ જરૂરી છે. જો ધર્મમાં જ આટલા બધા ભાગલા તો નવી પેઢી તો ધર્મમાં જોડાશે નહીં. ધર્મમાં જ એકતા નથી તમારામાં, બોલે કે અમારે આજની સમસ્યા, બોલે કે અમારે કાલની, બોલે કે આજે અમારી પૂરી થાય, બોલે કે આજે અમારે ચાલુ થાય. તો કે બોલા કે છોકરા કે એક કામ કરો, આગલા મહિનામાં જ કરી લઈએ એટલે શું થાય, પછી આવતા મહિને ડાયમંડનો ફેર છે એટલે મને વાંધો, જ્યારે મનમાં ત્યારે પરેશાન કરી લેવાનું પછી તો. એટલે કે એ બધા એક યુનિટી એક જ હોવી જોઈએ બસ. એકદમ બધા મોટી મોટી બધી વાતો કર્યા કરે પાટ ઉપર બેસીને. અને ત્યાં કને એક નોર્મલ છોકરો હતો, ખાલી સીધો, એને ખાલી માઇક હાથમાં લઈ અને કીધું, મા સાહેબ એક કામ કરો, તમે જે કહો છો 100% બધા તમે જ્ઞાની છો, સાચું જ બોલી રહ્યા છો. એક કામ કરો, અમે જે તમારી સામે બેઠા છે ને, અમારામાંથી તમે ખાલી કહી આપો કે આમાં કોણ સ્થાનકવાસી છે, કોણ દિગંબર છે, કોણ તેરાપંથી છે. તમારામાંથી અમને કઈ ના ખબર પડે. તો સાહેબ એકતા અહીંથી નહીં, ત્યાંથી તમે બધા એક થઈ જાઓ, અમને તો ક્યાં વાંધો જ છે પછી ને. તમે લોકો અમને અલગ કરે, અમારા કપડા પરથી તો ખબર નહીં પડે ને અમે દેરાસી કે સ્થાનક. તમારા કપડા પરથી ખબર પડે ને. આમ મુપત્તિ લાંબી હોય તો અલગ, આમ ઊભી મુપત્તિ હોય તો પાછું અલગ, મુપત્તિ જ ન હોય તો પાછું અલગ, કપડાં જ ન હોય તો પાછું અલગ. એકદમ અનેકાંત જ બાજુમાં જતો રહ્યો આખો. કર્મવાદનો બહુ પ્રચાર કર્યો, કર્મ થિયરીનો બહુ પ્રચાર થયો, પણ અનેકાંતનો પ્રચાર જ નહીં કર્યો આપણે. જાણીને ન કર્યો ને એવું લાગી રહ્યું છે. જાણીને પંથ તો મારી દુકાન જ બંધ થઈ જાય ને, એવું ચલાવું તો પછી એમ લાગે બીજા સાથે આપણી દુકાન બંધ થઈ જાય. આમાં તો આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત, વ્યવહારમાં અપરિગ્રહ. તો ક્ષમાપના પર્વની વાત કરતા હતા આપણે. સૌથી પહેલી ક્ષમાપના તમારી હાર્દિક હોવી જોઈએ. હાર્દિક, ફ્રોમ ધ હાર્ટ, એકદમ તમને પોતાને એવું બોજ લાગવું જોઈએ કે બોજ કે નહીં, ભલે એની ભૂલ છે કે મારી ભૂલ છે, મારા મનમાં સ્લાઇડ એના માટે અણગમો છે ને એણે મારી સાથે આમ કર્યું, એણે મારી સાથે આમ કર્યું, એવું હું થોડું હેવીનેસ લઈને ફર્યા કરું છું. મને આમ બોજ લાગી રહ્યો છે એકદમ કે ભાઈ એક પણ વ્યક્તિ એવી કઈ જ ના હોય કે જેની સાથે મને ન બને. એક પણ વ્યક્તિ એવી, એ વ્યક્તિ માટે અણગમો એટલે એનામાં રહેલા ગુણો માટે અણગમો, એટલે એના આત્મા માટે અણગમો. રાઈટ? એટલે દરેક આત્મા તો સમાન જ છે, એટલે પરમાત્મા માટે જ અણગમો થયો કહેવાય. એનો આત્માને પરમાત્મા, ભગવાનને પ્રેમ કરવાનો કે ભગવાન જેને પ્રેમ કરતા હતા એને પ્રેમ? તો કે ભગવાન તો એને પ્રેમ કરે છે, હું એના માટે અણગમો રાખું છું. એ આ વાત છે. એ તો પરમાત્માનો જ
હાર્દિક ફ્રોમ ધ હાર્ટ, એમ હૃદયપૂર્વક એકદમ હાર્ટથી તમારે મિચ્છામી દુક્કડમ એકદમ, એટલે આમ ગળાથી નથી બોલવાનું. પેલા યુધિષ્ઠિરને કીધું ને બધાને કે 2 શબ્દ ગુરુએ કીધું ગોખીને લઈ આવો. ક્રોધમ માં કરું ક્ષમામ કરું, ક્રોધમ માં કરું ક્ષમામ કરું. બધા ફટાફટ ગોખીને આપી ગયા. યુધિષ્ઠિરને આવડ્યું તો કે ના હજી નથી આવડ્યું. પેલા કે કલાક થઈ ગયો હજી આપતો નથી. 2 કલાક હવે આપ મોઢે આપે તો પછી એના પછીનો ચેપ્ટર ચાલુ કરીએ. અને એને નથી આવડતું એમ કીધું એટલે એક લાફો ધાડ કરીને ગુરુએ આપ્યો. આટલો એક શબ્દ યાદ નથી રહેતો. પહેલાં કે ના હવે આવડી ગયો. તો કે કેમ? માથા ગાલ પર પડી એટલે બરોબર આવડે. તો કે હું વિચારું છું કે હું એક રાજકુમાર છું, મોટો રાજકુમાર છું, અને મને જ્યારે કોઈ લાફો મારે તો હું શાંત રહી શકું છું. હું શાંત રહી શક્યો, મારો અહંકાર બહાર આવ્યો નથી, એકદમ બહાર આવ્યો નથી. એનો અર્થ આ વાક્ય મને બરોબર આવડી ગયું છે. ને બરોબર એકદમ ક્રોધમ માં કરું, ક્રોધ નહીં કરવાનો. કોઈ પણ પરિસ્થિતિ શાંત, ક્ષમામ હંમેશા લેટ ગો કરવાનું, જવા દેવાનું. તો શાંત રહી શક્યો રાજકુમાર તરીકે. ખાલી શબ્દ થોડી ગોખવાના, ખામે એમી સૌ ખાલી આ તો ગળાથી કંઈ બોલવાથી નહીં ચાલે. હાર્દિક ને એકદમ હૃદયપૂર્વક જોશે ને આ બધું. બિનશરતી એટલે શરત આમાં કોઈ નહીં. આમાં મોટાએ પણ નાનાને પગે લાગવું પડશે. મોટા હશે એને પણ નાનાને પગે લાગવું પડે. બિનશરતી, આમાં શરત ન ચાલે તમારે. એનો વાક મારો વાક મહત્વ નથી. બોલવાનું અમારું બંધ થઈ ગયું ને, શરત નહીં કંઈ. એનો વાક છે એ પણ નહીં, અમારું બોલવાનું હતું એવું ને એવું થઈ જવું જોઈએ. બિન શરત નહીં કોઈ જાતે. અથવા એ જો ઠીક છે સર તમારા કહેવાથી આવશે, હું ઈચ્છામ દુક્કડમ કરી લઉં છું, પણ જો નેક્સ્ટ ટાઈમ એ વ્યક્તિ આવું કરશે ને, પાછી શરત મૂકી તમે, પાછી શરત તમે. પણ એ કરે જ એવું છે, પણ શરત મૂકવાની જ નથી ને તમારે. એ એવું કરે તો આવતા વર્ષે પણ તમારે માફ કરવાનું. તો કે દર વર્ષે? તો કે દર વર્ષે. એક જણ તો એટલો ઇરિટેટ થઈ ગયો મને કે સર ક્યાં સુધી આમ તમે દર વર્ષે આમ જવા દેવાનું, ક્યાં સુધી જવા દેવાનું, ક્યાં સુધી? ભગવાન ન બને ત્યાં સુધી. જ્યાં સુધી ન ભગવાન બને ત્યાં સુધી ત્યારે આ જ કરવું પડશે. રસ્તો આ જ છે, બીજો કોઈ છૂટકો જ નથી. અટકી જ જશે ને. અંદર સાઈડ મારા મનમાં અણગમો હોય તો ભટકતો જ રહીશ, મુક્તિ મળશે જ નહીં, એક જણ પણ નહીં. હાર્દિક જોવે, બિનશરતી જોવે. ચિરંજીવી એટલે હવે પતી ગયો, મિચ્છામ દુક્કડમ કર્યું એટલે બીજી વાર આ વાત નીકળવી જ ન જોઈએ. ને બીજી વખત આ વાત નીકળે તો પછી અંદરથી માફી માંગી જ નથી આપણે. ને ઓલા કુંભાર અને મહારાજ સાહેબ જેવા મિચ્છામ દુક્કડમ ના ચાલે. મહારાજ સાહેબ હોતા નાના, અને મટકો પેલો કુંભાર સુકાવા મૂકે અને લઈને એક પથ્થર મારે છે. પછી તો એટલે પેલો કુંભાર કે કેમ મહારાજ સાહેબ? તો કે મિચ્છામ દુક્કડમ. બીજું મટકું ફોડી નાખે મિચ્છામ, 7-8 મટકા ફોડી નાખ્યા. એટલે મહારાજ સાહેબ કુંભાર વિચાર કે મને મહારાજ સાહેબ પર ગુસ્સો આવ્યો. તો કે ને હવે બચ્ચા છે, એમાં ગુસ્સો શું કરવાનો? તો આ મટકા ફૂટી ગયોનું દુઃખ થયું. તો કે એ બનાવતા કેટલી વાર, 1 મિનિટમાં તો મટકું બની જશે. પણ આ મહારાજ સાહેબ જે મિચ્છામ દુક્કડમ શબ્દ વારંવાર બોલ્યા કરે છે ને, એની જ ભૂલ વારંવાર કરે છે. તો મારે એની વેલ્યુ સમજાવવી જ પડશે. નાના કાન ઉપર જોરથી એમ દબાવે છે, નાનો પથ્થર દબાવે એમ જાય. મારા સાહેબ બૂમા હા દુખે છે, એકદમ સ્લાઇડ સાહેબ દુખે છે ને મિચ્છામ દુક્કડમમાં. પાછું બીજા દબાવે, બીજા ત્રીજા. તો એવા રડવા માંડ્યા મહારાજ સાહેબ કે કેવા મિચ્છામ દુક્કડમ છે તમારા? તો કે જેવા તમારા એવા મારા. ત્યારે પછી મહારાજ સાહેબને થયું કે બાય મિસ્ટેક મારાથી મટકું ફૂટ્યું હોય ને હું મિચ્છામ દુક્કડમ કરું તો બરાબર છે. હવે તો એને જ દર વર્ષના પાપ અને એને જ પ્રતિક્રમણ, ને જ માફી, ને જ પારણાને એ જ અનુમોદના કરીને છૂટા પાછા, બસ ત્યાં ને ત્યાં જ બધું પૂરું. આ તો કંઈ જ ના કાંઈ, થોડી કાંઈ મજાક માંડી તો ચાલે. માફી મળે દર વર્ષે પ્રતિક્રમણમાં માફી માંગો તો માફી મળે. તો કે ટ્રાય તો કરવાની જ. માફી જો બીજી વખત થાય તો માફી ન જ મળે. આમ તો બીજી વાર એક ભૂલ કરો તો માફી ન જ મળે, કારણ કે હવે તમને પાપ જ નથી લાગ્યું. માફી માંગ્યા કરે છે. તો દવા પર જીવવાનું ને કે તબિયત સુધારવાની? તબિયત તો પ્રતિક્રમણ પર જીવવાનું કે પાપ બંધ કરવાનું? તો કે લગભગ પ્રતિક્રમણ પર જ વધારે રસ છે. પાપ બંધ કરવામાં રસ ઓછો જ છે ને. પાપ બંધ કરવામાં રસ ઓછો જ છે. પાપ તો પાછું નથી, ચેન્જ નથી આવતો. કારણ કે માફી મળશે નહીં. ધારશો કે 2 કલાકમાં પ્રતિક્રમણ કરવાથી પાપ ધોવાઈ જાય, એમ કંઈ સેમ રિપીટ કરો તો માફી ન. મારા સાહેબ જો ને મટકા ફોડ્યા અને મિચ્છામ થોડી ચાલે કે બીજી વાર ન થાય તો જ બરાબર છે. એ જ ભૂલ વારંવાર. ચિરંજીવી જ્ઞાન ગર્ભિત એટલે વિથ નોલેજ. આ ન કરવામાં, આ સંવત્સરી પ્રતિક્રમણ ન એટલે સંવત્સરી પછી પણ જો મને કોઈના માટે સ્લાઇડ પણ થોડું મારું અણગમો રહી જાય, બોલવા ચાલવાનું જો બંધ હોય, તો આ કર્મ અનંતાનું બંધી. એટલે અનંતા ભવ સુધી ધર્મ જ નહીં મળે. હવે મને એક તો આ જિંદગીનું કરેલું બધું ધર્મ નકામો જશે મારું.
સમકિત નામનો ગુણ હશે તો પણ જતો રહેશે, સમકિત આવશે જ નહીં, હશે તો જતો રહેશે, અને નિયમમાં નરક ગતિનો બંધ પડશે. વરસથી આગળ જો મન દુઃખ રહી ગયો એટલે એના પહેલાં સંવત્સરી પહેલાં જ માફી માંગવી પડે. અને મને કે બધા પારણા પછી જ જાય છે, બધા બોમ્બેમાં પણ પારણા પછી જ જાય, કરવાનું તો એના પહેલાં જ છે. કેમ તો પછી પારણામાં વરસમાં 2 વાર તો આવો તમે ઘરે, એક દિવાળીમાં આવો ને એક પછી મીઠા ઢોકળામાં. પારણું કરતો આઈસ્ક્રીમનો લાભ તો મળે કે ને, બોલો ઉપવાસ લઈને આવ્યા મીઠા ઢોકળામાં તો શું મતલબ, એમ બીજે દિવસે જરા આવો તો. મને કે તમે કીધું પહેલેથી, એટલે અમે પહેલેથી જ માફી માંગી લઈએ, પહેલે વરસની શરૂઆત જ મીઠા ઢોકળામાં, એટલે આખો વરસ છૂટ અમને. ચિરંજીવી, જ્ઞાન ગર્ભિત અને સર્વ જીવો પ્રત્યે, સર્વ એક પણ જીવ બાકી ન રહી જાય. આ 5 વસ્તુ જરૂરી. મીઠા ઢોકળો, હાર્દિક, બિનશરતી, ચિરંજીવી, જ્ઞાન ગર્ભિત અને સર્વ જીવ. સર્વમાં એવું બને બધા સાથે આપણે મીઠા ઢોકળામાં વાંધો નથી, 2-3 જણા સાથે જ તકલીફ થતી હોય ને, 2-4 જણા પરિવારના હોય કે આ બસ આ 2-3 જણ સાથે તો મારે વ્યવહાર જ નથી, હું તો જતો જ નથી એ લોકોના ઘરે, બરાબર. આ 2-3 જણ છે, બધાને મારા મીઠા ઢોકળામાં આપણે કે કોઈને નહીં કરતા, કોઈને ફોન કરવાની જરૂર નથી, મળવાની જરૂર નથી. મીઠા તમે ખાલી 2-3 જણને જ કરજો, બસ પૂરું. તમારે 2-3 જણને કરી બતાવો તો જ તમારું તકલીફ જ ત્યાં હોય. હા, એને શીખવાડવા માટે હતું, એટલે એને શીખવાડવામાં નહીં, ક્યારેક બાળકોને સમજાવવા માટે સ્ટ્રિક્ટ થવું પણ પડે. હા, ટીટ ફોર ટેટ નથી. આ ટીટ ફોર ટેટ એ મારી સાથે એમ કે તો હું પણ એની સાથે એમ જ કરીશ, એને એ મને સંભળાવ્યું તો હું પણ એને સંભળાવીશ, એમ ટીટ ફોર ટેટ નથી. બેડ ફોર બેસ્ટ છે આમાં ટીટ ફોર ટેટ નથી. આમાં શું છે, એક એને બાળક છે ને, સમજતું ન હોય તો મમ્મી ગુસ્સો ન કરે તો પાપ લાગે. આજે છોકરું બગડતું હોય ને મમ્મી ગુસ્સો ન કરે તો એને પાપ લાગે. પેલો ફ્રેન્ડ સારી રીતના બોલે છે, એને ફસાવીને એના પૈસે મજા કરવી ભાઈ સાહેબને, એ મીઠું બોલે તો એને પાપ લાગે છે, અને આપણે ગુસ્સો ન કરે તો આપણને પાપ લાગે. કારણ કે ફરજ છે ને આપણું એને. એટલે એ જે બાળકને એની વેલ્યુ સમજાવવા માટે, તમે વડીલ હો અને છોકરા બગડતા હોય. મહાભારતમાં છે ને 2 જણા ગુનેગાર છે મહાભારતમાં. એક તો દ્રૌપદી ગુનેગાર છે, નહોતું બોલવાનું ને બોલી કાઢ્યું વધારે પડતું, જે આમ જરા દુર્યોધન ધાડ કરીને પાણીમાં પડ્યું અને વિચાર્યા વિના બસ અભિમાનમાં આવી અને આમ મસ્કરી, બસ અંધે કે બચ્ચે તો અંધે હોતે, આંધળા છોકરા તો આંધળા જ હોય. અને જે લાગી ગયું દુર્યોધનને અંદરથી કે બોલી ન શકાય, બધાના વચ્ચે મસ્કરી થાય છે, એટલે બહુ ખરાબ લાગી ગયું. કૃષ્ણને તો જ્યારે ખબર પડી કે આવું બોલી છે દ્રૌપદી, તો ત્યાં જ પહેલાં તો માથે હાથ મૂકી મરી ગયા, કે આખું દેખાય ને થોડું ભવિષ્ય, મરી ગયા કે કેટલી મોટી ભૂલ કરી જાણે. એને જઈને કીધું તે શું કર્યું આ? તો નહીં, મારા દેવર હતા ને, જરા દેવર હતા, એટલે ખાલી મજાક કરી. એમાં શું, દેવર છે તો મજાક તો થાય ને. તો કે તને ખબર પડે છે તારું ક્ષણનું ભાવ મરણ કરોડોનું દ્રવ્ય મરણનું કારણ બનવાનું છે. તું જે મનથી જાગૃત નથી રહી ને, કરોડોનું શરીર કપાશે, એમાં તું નિમિત્ત બનવાની હવે. ત્યારે દ્રૌપદીને એના ફળનું જ્યારે વિચાર આવ્યો ત્યારે બાપરે આટલું મોટું પાપ. તો કે એને બહુ પશ્ચાતાપ થાય છે, એને બહુ અંદરથી દુઃખ થાય છે, અને કે હવે હું દુર્યોધનના ઘરે જઈ અને પગે લાગીને માફી માંગી લઉં, એકદમ સાચા મનથી એની માફી માંગી લઉં કે બહુ મોટી ભૂલ થઈ ગઈ મારી. બરાબર, માફી તો માંગવી જ જોઈએ ને એકદમ. તો કૃષ્ણ કે તારું પશ્ચાતાપ પણ સાચું છે, તને જે અંદરથી ગિલ્ટ એટલે પશ્ચાતાપ થાય છે એ પણ સાચું છે. તું પ્રાયશ્ચિત એટલે એના ઘરે જઈને માફી માંગે છે, એ તારું પ્રતિક્રમણ પણ સાચું છે. પ્રતિક્રમણ તું કરે છે સાચું છે, પશ્ચાતાપ એ સાચો, પણ સામે એ દુર્યોધન છે ને, એ પણ તને માફ કરશે એવું જરૂરી થોડી છે. તને લાગે હું માફી માંગી લો એટલે માફી મળી જશે, પણ એ તને માફ નહીં કરે તો નહીં જ કરે માફી. વ્યક્તિ એવું છે, એટલું ખરાબ લાગ્યું છે કે એના પપ્પા મોહાંધ હતા ને પેલો મદાંધ હતો ને, મોહમાંધ હતો, એનો દીકરો સાચો જ લાગે, અને પેલા મદ એટલે અભિમાની એવો હતો ને. હવે દ્રૌપદીનો, અને પછી કંઈ ભલે પશ્ચાતાપ થાય છે, કંઈ થાય એમ નથી, કારણ કે બોલતા તો બોલાઈ ગયું છે. તો વર્ષો પછી, જ્યારે હવે વર્ષો પછી દ્રૌપદીના બધાના વચ્ચે વસ્ત્રહરણ થઈ રહ્યા છે, તો આમ પગે લાગે છે, પણ પગે હું ભાભી છું, તમારે આવું ન કરાય આવી રીતના બધાના વચ્ચે આવી રીતના વસ્ત્ર. તો કે અમે આંધળા જ છીએ, અમે તો આંધળા જ છીએ ને. પાછા આવ્યા રિટર્ન એના એ શબ્દ, એક્શનનું રિએક્શન આવ્યું તરત, એ જ ભાવમાં આવી ગયો હતો. આ તો 10 ભાવ પછી આવે, એટલે બોલતા પહેલાં જ વિચારવું પડે ને. આપણે તો ભાઈ મીઠા મોકળું કર્યું એટલે માફ કરી દેશે પેલી વ્યક્તિ, એવું ન હોય, ન પણ માફ કરે આપણને કદાચ. એટલે શબ્દ બોલતા પહેલાં વિચારવું તો પડે જ ને તમને. એટલા માટે ન બોલવામાં નવું ગુણ, ને બોલે એના બોર વેચાય.
કયા છે બોલી જાઓ ફટાફટ. ન બોલવામાં 9 ગુણ કયા? તો કે ખોટે ન બોલવામાં છે ને વાદ વિવાદ ના થાય. વાદ ને પછી વિવાદ ને પછી વિખવાદ ને બધું તૂટી જાય ને, બધું ઉભા રહીને જતા રહે. ન બોલવામાં વાદ વિવાદ ના થાય. ખોટું વેર પણ ન બંધાય. બોલી નાખું તો વેર બંધાય ને, આવું બોલે એ લોકો આવા છે તેવા છે, વેર પણ ન બંધાય. પછી કર્મ પણ ન બંધાય. અહીંથી ઊભા થઈને ગયા પછી મને અંદરથી ડિસ્ટર્બ થઈને ગયો છું એટલે અંદરથી કર્મ પણ લાગ્યા જ કરશે ને, એટલે કર્મ પણ ન બંધાય. સંબંધ પણ ન બગડે. ન બોલવામાં શું, સંબંધ તો જળવાયેલો રહે જ કમસે કમ. બોલી નાખશું તો સંબંધ પૂરા કરી નાખે. ક્યારેક ભલે હમણાં ઓછું છે પણ કદાચ વરસ પછી પાછા હતા એવા ને એવા થોડો સમય જતાં બધું બરોબર થઈ પણ જાય. બોલી નાખો તો પૂરું થઈ ગયું. એટલે સંબંધ પણ, એટલે મૌનની સોયથી કામ ચાલતું તો બોલવાની કાતર નહીં વાપરવાની. આ કહેલું સૌ ને બધું. દરજી પણ પૂછે ફાઇનલ છે ને ડિઝાઇન, તો કાતરમાં પછી કહેતા નહીં કે ડિઝાઇન ચેન્જ છે, બસ પછી તમે નક્કી કરો એમ. એટલે મર્યાદા પણ જળવાય ન બોલવામાં ને. મર્યાદા મોટા નાનાની મર્યાદા પણ રહે તો મર્યાદા, પેલું મર્યાદા જ ના રહે ને. પછી તો એ બોલે પછી આપણે દર વખતે પછી એકબીજાને આવી રીતના બોલ્યા જ કરે સામે એકબીજાને, પછી મર્યાદા જ નથી રહે. એક વાર તૂટે પછી આમન્યા જતી રહી છે. હવે બોલવા ચાલવા મર્યાદા પણ ના રહે. પછી પસ્તાવાનો વારો ના આવે. ન બોલવામાં પસ્તાવાનો વારો ના આવે. ઘણા લોકો બોલ્યા પછી બહુ પસ્તાય. હવે છૂટેલું તીર પાછું ના આવે, બોલેલા શબ્દો પણ પાછા ના આવે ને. પસ્તાવાનો વારો પણ ના આવે. વાતાવરણ કલુષિત પણ ના થાય ને. તો ઘણી શું એવું માથાકૂટ થાય ને, 4 ફંક્શનમાંથી પહેલા ફંક્શનમાં માથાકૂટ થઈ હોય કોઈ સાથે, આમ રીતસર ગ્રુપ પડી ગયા. પેલા અહીંયા બેઠા હોય પણ અહીંયા બેઠા, ગામ આખાને ખબર પડે કે ઘરમાં કંઈ પ્રોબ્લેમ થયો લાગે છે. આખું વાતાવરણ ડોળાઈ જાય એકદમ. એમ પ્રસંગની મજા આખી જતી રહે. આમ વાતાવરણ આખું ડોળાઈ જાય, કલુષિત ના થાય. પછી અસત્ય બોલવાથી બચાય. એ જે લોકો વધારે બોલતા હોય એ ક્યારેક નાની વાતો એટલી ના કે ભાઈ થોડુંક વધારે કે ના એ લોકોએ આમ કર્યું, તે દિવસે પણ આમ કર્યું, તે એટલું બધું હવે નાની વાત મોટી કરીને બતાવે ને. એટલે ન બોલવામાં અસત્ય બોલવા. અને જ્યારે બોલે ને ત્યારે હંમેશા ન બોલવામાં શું, જ્યારે બોલે ત્યારે એનું વજન બહુ પડે. ઓછું બોલે ને એનું વજન બહુ પડે હંમેશા. ઓછું બોલતા હોય એનું, આ બોલે એના બોર વેચે, આવી રીતના વેચતા આવડે તો વેચવાનું, નહીં તો મૌન રહેવાનું. અને આમ તો જૈન ધર્મમાં એને જ મહાન કીધું છે, જગતથી જુદો તે જૈન, જગતમાં મૂરખ તે જૈન. આપણે મૂરખ લોકો ગણે તો શું થાય કે હવે આ સારું, આપણે કર્મ ઓછા બંધાય ને. જો બહુ હોશિયાર હોય તો હું તમારી સાઈડથી બોલું તો બીજા, હવે સમજો મને કોઈ પ્રશ્ન પૂછે મારા લાઈફમાં આમ થયું, તો જો આપણે આગલા ભાવમાં છે ને, એટલે હવે આગલા પાછલા ભાવથી ચાલુ કરું એટલે કોઈ આવે જ નહીં મારી પાસે ને. મૂરખ એટલે નિયમ પ્રમાણે મૂરખ ગણે ત્યારે ધર્મના માર્ગે ફર્સ્ટ સ્ટેપ આપણે આગળ વધ્યા એમ કહેવાય કે આ તમારું ફર્સ્ટ સ્ટેપ, કે જગતથી જુદો તે જૈન, જગતમાં મૂરખ તે જૈન. લોકો મૂરખ ગણે તો સારું ઉલટાનું. પણ નથી એવું તો કમસે કમ ન તો કે ખાલી એક ક્ષણે ન બોલો, બસ એક ક્ષણે નહીં બોલો. એક મિનિટ કાઢીને પછી થોડી વાર પછી બોલો. કારણ કે એ જ્યારે શાંત હોય ને, એ જ્યારે શાંત હોય ત્યારે તમે કહો ને, જેમ પાણી છે ને આમ ડોળાયેલું છે, આખું પાણી ડોળાયેલું, તો 1 રૂપિયાનો કોઈન આમથી આમ હલતો જ દેખાય. 1 રૂપિયાનો કોઈન. પણ જ્યારે પાણી શાંત હોય ત્યારે ખબર પડે કે અંદર બરોબર એમ સામેવાળો પણ ડિસ્ટર્બ છે અત્યારે, અને તમે બોલો છો તો એના માઇન્ડમાં બેસતું જ નથી. નશો છે ને, એને પણ એક ક્રોધ અભિમાન નશો હોય ને. કોઈ દારૂ પીને આવે તો કેવું લાગે, એ પીને આવ્યો હોય એટલે આમ દરવાજો ખોલવા જાય, 3-4 કી હોલ દેખાય, 3-4 આમ ખોલવા છે પણ કી હોલ મળે જ નહીં, એને મળે જ નહીં. આપણા જવાન થાય, લાવ મદદ કરું એને, લાવ તને ઘર ખોલી આપું. તમારે મને મદદ જ કરવી હોય તો ઘર પકડી રાખો, ઘર ક્યારનું હલ્યા કરીશ. આ ઘરને છે ઠેકાણું જ નથી, આમથી આમ હલ્યા કરે. બોલો ઘર બરોબર છે ભાઈ, તું ઠેકાણે નથી. એ રીતના અત્યારે હું કંઈ પણ બોલીશ તો એનું ઠેકાણે નથી. તમે બોલશો તો એના માઇન્ડમાં બેસવાનું જ નથી, એટલે એ ટાઈમે બોલાય જ નહીં ને. થોડું નશામાં હોય તો શું કામ, થોડું પીધું હોય કોઈએ તો એ ટાઈમે આપણે ચર્ચા કરાય. તો હમણાં શું ગયા સવારે વાત, અહીંયા તો ન બોલાય. ઇન્ડિયામાં તો સર્વન્ટ સાથે અમે આવી રીતના જ કરી. તું હમણાં સુઈ જા, બરોબર છે, બરોબર ભાભી, આમ ન જ બોલાય. તું સવારે મળ પછી વાત, હમણાં કંઈ નથી વાત કરી. કારણ કે એટલું ભાઈ સાહેબ એટલું ફોર્મમાં આવે ને, આટલું 50 રૂપિયાનું પીધું હોય અને જે ચડી ગયું હોય એકદમ દેશી, પછી તો નશામાં જે ઉડતો હોય એમ કંઈ ના બોલીએ અમે. એટલે અમે છંછેડે નહીં પાછું બધું. હા આપણે એટલું, એટલે હવે બોલે એના બોર વેચાય તો કઈ રીતના બોલવાનું, બોલવું પડે આપણે તો. કે સૌથી પહેલાં સમય જોઈને બોલવાનું.
હમણાં નહીં, કારણ કે સમજે એમ નથી અત્યારે. એની બધાના વચ્ચે આપણું અપમાન કરવું છે, એનું અહંકાર છે, જીત છે, સમજશે જ નહીં. હમણાં નહીં બોલો, સમય જોઈને બોલો, સ્થળ જઈને બોલો. સ્થળ એટલે બધાની સામે મારે નથી કહેવું, એને સાઈડમાં લઈ જઈને એકલા હશે ત્યારે કહીશ. ઓફિસમાં પણ કોઈ માણસે ભૂલ કરી હોય તો એને કેબિનમાં બોલાવીને ખખડાવી નાખીશ, પણ બધાની સામે કહેવામાં વાત બગડી જાય છે આખી. સમય જોઈને બોલવું, સ્થળ જોઈને બોલવું, સ્વભાવ જોઈને બોલવું. અમુકનો સ્વભાવ જ એવું હોય કે એ સમજે એમ જ નથી, એ વ્યક્તિ સમજે એમ જ નથી, એને તો શું કહેવાય, છોડી દેવાનું, બીજું શું થાય. આપણે લાગે હું બોલું પણ એ સમજવા જ તૈયાર ન હોય તો તમે જેટલું કહો એનાથી વધારે આર્ગ્યુમેન્ટ કર્યા જ કરે, એને સમજવું જ નથી, તો સારું ભાઈ એમ રાખો બસ. એટલે આપણે છેલ્લે સ્વભાવ જોઈને બોલવાનું. અધિકાર, પહેલાં તમે એને એટલો પ્રેમ આપો, તમે એટલો પ્રેમ આપો અને હવે હકથી તમે બોલો તો સાંભળે કોઈ તમારો. અધિકાર હોય તો બોલો, પુણ્ય હોય તો બોલો. તમારું વચન પુણ્ય છે કે તમે બોલો ને સામેવાળો સાંભળે. મને લાગે હું ધર્મ માટે બોલું, પણ મારું સાંભળવાવાળું કોઈ હોવું જોઈએ. મારા છોકરા ના સાંભળે તો ગામના તો ક્યાં સાંભળવાના. પુણ્ય હોય તો જ બોલવાનું. આપણું પુણ્ય છે કે નહીં કંઈ જ ના ખબર પડે. તો કે આપણે બોલીએ પણ ન સાંભળતા, એનો અર્થ એ એવા નથી, આપણું પુણ્ય નથી, આપણું પુણ્ય નથી. તો પુણ્ય વધારવાનું. વચન પુણ્ય અલગ હોય પાછું. કાયાનું પુણ્ય સારું છે, સેવા, ઘર સરસ છે, સારી ગાડી વાપરું છું, સારા જોબ પર છું, ખાધે પીધે સુખી, પણ વચન પુણ્ય નથી. વજન જ નથી પડતું. બોલેલા શબ્દોનો કોઈ વિશ્વાસ નહીં. આપણે બોલતા ને ઊભા થઈને ચાલવા માંડે છોકરાઓ. કેમ? વચન પુણ્ય અલગ પાછું. અથવા વચન પુણ્ય પણ છે, કાયા પુણ્ય છે, પણ મન પુણ્ય નથી. આમ માનસિક શાંતિ નથી ઘરમાં. બીજું બધું સારું છે. બધું પુણ્ય ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ બાંધવું પડે. સમય જોઈને બોલવાનું, સ્થળ જોઈને બોલવાનું, સ્વભાવ જોઈને બોલવાનું, અધિકાર હોય તો બોલવાનું, પુણ્ય હોય તો બોલવાનું. બરાબર. પછી છેલ્લે કંટાળીને એમ નહીં, આના કરતાં બોલવાનું જ નહીં એમ નહીં. ચોક્કસ એને બોલવાને બોલીશ, પણ હમણાં મજા નથી, હમણાં કહેવામાં મજા જ નથી. કારણ કે એને તમને કોઈ પણ હિસાબે ડિસ્ટર્બ કરવું છે અને આપણે ડિસ્ટર્બ થઈ ગયા એટલે શું લાગે કે જ્યારે પણ આપણે ધર્મની વાત કરીએ આપણે ડિસ્ટર્બ થઈ જઈએ એટલે વાત આખી બગડી જાય છે. એની અંદર રિઝલ્ટ નથી આવી રહ્યું સરવાળે. પછી હિત એટલે જે બોલવાથી એનું ભલું થતું હોય તો જ બોલવાનું. મિત એટલે પાછું માપસર, એક વાક્યથી પતતું હોય તો બે વાક્ય નહીં બોલવાનું. ઘણી વખત બહુ વધારે કહીએ ને તો પણ અમે લેક્ચર નહીં આપો તમે. એટલે મિત એટલે એક વાક્યથી પતતું હોય તો બે વાક્યથી નહીં બોલવાનું. ને મિત, હિત, મિત ને પછી મિત એટલે તો જો ભગવાન દેશના આપે તો દેશના કહેવાય, મહારાજ સાહેબ આપે તો શું કહેવાય? વાચના કહેવાય. રાઈટ? કોઈક વાચના આપે છે. હવે અમારા જેવા સમજો કે આપે તો કેટલા કે પ્રવચન છે. કોઈક શિક્ષક બોલતા હોય તો એક પ્રવચન શબ્દ વપરાય, વ્યાખ્યાન ના બોલાય. અને એ જ વસ્તુ અમે ઘરે બોલતા તો લેક્ચર શબ્દ. પપ્પા લેક્ચર નહીં આપો તમે. મને માટે એ જ વસ્તુ મેં અહીંયા કીધું પ્રવચન થઈ ગયું, ત્યારે લેક્ચર થઈ ગયું. બોલો તો નહીં આપવાનું લેક્ચર, મારે પણ નહીં આપવાનું ને. મારે શું કામ લેક્ચર ઘરે જઈને આપવાનું ને? બધાને ડૉક્ટરો હાઇજેનિક ચમચી ધોઈ, હાથ ધોયા, હાથ ધોયા, પપ્પા તમે જમી લો પછી હું બેસું જમવા માટે, મને ખાવા દો શાંતિથી. મેળ નહીં પડે તમારે. હિત, મિત, પ્રીત એટલે એને પ્રિય લાગે એવી રીતના બોલો. એને પ્રિય લાગે, અપ્રિય લાગે એવી રીતના ના બોલો. એટલે તમારું સત્ય પણ કરુણાવાળું હોય છે, કરુણામાં, બીટર ના હોય. અને પથ્ય એટલે પાછું એને પચવું જોવે ને. પચવું જોવે એટલે આમ ઘણા એવું ફટાક કરીને ચોપડાવે ને કે આમ ખલાસ થઈ જાય, રિલેશન જ. આ 9 છે આની અંદર પણ. બોલે એના બોર વેચાય ને ન બોલવામાં 9 ગુણ. બંનેનું ધ્યાન તો રાખવું જ પડે. એટલે આ યાદ નથી રાખવાનું કે સરે શું કીધું નોટ ખોલીને વાંચવા બેસ્યું, એમને જ કીધું. આ સ્વભાવ જ આવો રાખવાનો તમારે. આવી રીતના બોલતા આવડે તો જ બોલવાનું. ઇમોશનલી બોલો તો કઈ છોકરાઓ ચાલશે ચાલ, પણ પછી હા પછી તમે એમ નહીં કે ઉભા રહો વાંચીને આવું છું બુકમાં, એમ નહીં. પછી હા ખોરાક છે ને, આપણે ખોરાક લઈએ બરાબર. બધા આપણે જમીને આવ્યા આજે ઉપવાસ, બાકી બધા ખોરાક તો આપણે લઈએ. દવા લઈએ કે લેવી પડે? લેવી પડે. જરાય મન નથી પણ લેવી પડે છે. દવા લેવી પડે. અને તમે શ્વાસ લ્યો કે લેવાઈ જાય? એમ ઘણા ધર્મ કરે, ઘણાને ધર્મ કરવો પડે અને ઘણાથી આમ ધર્મ થઈ જાય. એટલે આ જે બધી વાતો છે ને કરવા એમ થઈ જવી જોઈએ. આ બધી વસ્તુ જે છે એમ સ્વભાવગત જ કરવું પડશે. આ બધું યાદ રાખીને આ સ્વભાવ જ મારે આમ કરવો પડશે. સમજીને સ્વભાવની અંદર લેશું તો જ. નહીં તો કંઈ થોડી કંઈ આમ કોઈ પૂછે કે આજે સર કેમ આમ જરા બોલવામાં ઇરિટેટ થઈ ગયા, આમ ભડકી ગયા જરા બોલતા તો કે ક્રોધ ઉપર સમજાવતા હતા ને, ક્રોધ પર સમજાવતા હતા, એમાં જરા અકળાઈ ગયા એટલા માટે.
અનુભવ. ને બોલીએ એટલે એમાં પ્રદર્શનની જેમ નહીં બોલવાનું. ઘણા લોકો કેવું છે એ ખરેખર એક સરસ રીતના બોલવા માંગે છે, મેસેજ આપવા, પણ ઘણા લોકો દેખાડો કરવા બોલતા હોય. એ દેખાડો કરવા, શો ઓફ કરવા, તમને કંઈ જ નથી આવડતું, જો મને આટલું આવડે છે, એ જે પ્રદર્શન કરવા માટે જે બોલવાની રીત જ આખી અલગ હોય. અને સરસ તમે જાણ્યા, સારું નવું જાણવા મળ્યું અમને. એક જણ બીજા સાથે શેર કરે તો સાંભળવું ગમે, પણ ઘણા પ્રદર્શન, વિદ્યા ભણ્યો હું વાદ માટે, આમ વિદ્યા થોડું વાદ વિવાદ, એ એમ ન થાય. પ્રદર્શન વૃત્તિ જે હોય ને અંદર એ ખોટી જ થાય. એ રીતે જ કર્મ લાગે. એ રીતના કર્મ તો હંમેશા અંદર શું ભાવ છે એ પ્રમાણે જ બંધાય. ગુસ્સો કરવામાં પુણ્ય લાગે ને સારી રીતના બોલવામાં પાપ લાગે. કારણ કે સારી રીતના બોલવામાં પણ જેમ પેલા અંકલ કબૂતરને ચણ નાખતા હતા, 1000, 2000, 5000, 10,000 કબૂતર ચણવા માટે આવે, તો અંકલને તો પુણ્ય લાગે છે. એક છોકરો આવીને 1-2 પથ્થર એવા માર્યા, આમ લોહી લુહાણ થઈ ગયા, કબૂતર લોહી લુહાણ થઈ ગયા એકદમ, એટલે ડર બેસી ગયો, અહીંયા અમને કોઈ પથ્થર મારે છે. પછી ઓલા છોકરાને કે તને શું તકલીફ હતી, અહીંયા કબૂતર શાંતિથી ખાતા હતા, તને તકલીફ હતી? તો કે જો તમને ખબર નથી, આ અંકલ 10,000 ભોળા કબૂતરોને વિશ્વાસમાં લઈ અને બધા પછી એક ઝાડ પાથરે અને બધા ચણવા, એટલે બધાને પકડીને વેચવાનું કામ કરે. મારી પાસે એટલા પૈસા નથી કે આટલા વડીલ સાથે લડી શકું કે પૈસા આપીને છોડાવી શકું, એટલે હું તો રાહ જોતો તો ક્યારે પકડે. એ દિવસે 1-2 પથ્થર માર્યા, 1-2ને વાગ્યું, ચોક્કસ એની પાટાપિંડી બેન્ડેજ બધું કરીશ, પણ 10,000 કબૂતર બચી તો ગયા. પથ્થર મારવાની ક્રિયા ભલે ખરાબ હોય, પણ એના પાછળ એનો ભાવ સારો છે. અને ચણ નાખવાની ક્રિયા ભલે સારી હોય, પણ એના પાછળ એનો ભાવ ખરાબ છે. એટલે તમારી ક્રિયા પ્રમાણે નહીં, અંદર ભાવ પ્રમાણે જ કર્મ બંધાય. ક્રિયા શું છે એના કરતાં ભાવને જ વધારે માનતો. બરાબર. મિચ્છામી દુક્કડમ શબ્દોનો પણ એકવાર અર્થ કરી લઈએ. નહીં, મિચ્છામી દુક્કડમ એટલે, કારણ કે મિચ્છામી દુક્કડમ કીધું હાર્દિક, બિનશરતી, ચિરંજીવી, જ્ઞાનગર્ભિત સર્વજીવો પ્રત્યે. ઉપકાર ક્ષમા એટલે જો હું મિચ્છામી દુક્કડમ નહીં કહું તો મને ઓફિસમાં સંભળાવ્યા કરશે આખો દાડો. મારા બોસ છે, મારા સેઠ છે, ટીચર છે તો ગુસ્સો કરશે એકદમ ખાસ મારી પાછળ. ઉપકાર, માફી માંગી લે એટલે એમને શાંતિ, મને આ રોંગ છે. અપકાર ક્ષમા એટલે મને નુકસાન કરશે, અહીંયા કને બહુ પૈસાવાળા છે, આપણી પાછળ પડશે ને, એટલે અપકાર એટલે મને નુકસાન કરી શકે, બહુ તાકાતમાં, સત્તામાં મોટા છે, સંપત્તિમાં મોટા છે, એટલે આમ ક્યાંક આપણને અપકાર. વિપાક ક્ષમા, ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, પછી વિપાક એટલે આ કરવાથી પાપ લાગશે, આ કરવાથી પાપ લાગશે, પાપ લાગશે, એ પણ ખોટું છે. પછી વચન, પ્રભુનું વાણી છે કે નહીં બોલવાનું, આ રીતના નહીં જ બોલવાનું, તો પણ ચાલશે જ. અને ચોથું ધર્મ ક્ષમા, એક સ્વભાવ જ આપણો શાંત થઈ જાય. તો 5 રીતના આજે ક્ષમા યાચનામાં, મિચ્છામી દુક્કડમમાં 6 મનના પાપ, 6 વચનના પાપ અને 6 કાયાના પાપ. એટલા માટે આખા પ્રતિગણમાં સૌથી મહત્વનું સૂત્ર કયું? દુચિંત્ય, દુર્ભાષ્ય, દુચિત્ય, મિચ્છામી. મનથી કે વચનથી કે મારા કાયાથી જે કરેલા પાપો હોય એની હું ક્ષમા યાચના કરું છું. બરાબર. તમને પણ અહીંયા પરીક્ષણ દરમિયાન, 8 દિવસ દરમિયાન મારાથી પણ બોલવા ચાલવામાં, જવાબ આપવામાં કોઈને જાણતા અજાણતા મન દુઃખ થઈ ગયું તો બધાની ક્ષમા યાચના કરું છું. અચ્છા.